નમસ્કાર, ગુડ મોર્નિંગ. સીસી પટેલ કમ્યુનિટી સાયન્સ સેન્ટર, સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ વાર્તા શિબિર, a series of webinars on stories of scientists, scientific discoveries. વાત એક વિજ્ઞાનીની, વૈજ્ઞાનિક શોધની શૃંખલામાં હું વિભા વૈષ્ણવ આપ સર્વનું હૃદયથી સ્વાગત કરું છું. દરેક વિકાસશીલ વ્યક્તિ આત્મામાં એક બાળક છુપાયેલું હોય છે અને બાળકને વાર્તા સાંભળવી તો ગમે જ ને. એક ઉચ્ચ કોટીના મનુષ્ય બનવા માટે ટુ બીકમ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી હ્યુમન બીઈંગ ત્રણ ખાસ બાબતની જરૂર હોય છે. એક વૈજ્ઞાનિક અભિગમ, સાયન્ટિફિક એટીટ્યુડ, બીજું કલ્પના શક્તિ, પાવર ઓફ ઇમેજિનેશન અને ત્રીજું પ્રેરણા શક્તિ, ફેકલ્ટી ઓફ ઇન્ટ્યુઇશન. અને આ ત્રણેય આપણને મળે છે વૈજ્ઞાનિકોની વાતોમાંથી અને એના વિશે ચિંતન મનન કરવાથી. એક મેળવવાના ઉદ્દેશથી આ 11 દિવસની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌ જોડાયા એનો આનંદ છે. શરૂઆત કરીએ પ્રાર્થના ગીતથી. प्रार्थना गीत। हर देश में तू, हर वेश में तू, तेरा नाम अनेक तू एक ही है। तेरी रंग भूमि है ये विश्व धरा, हर खेल में मेल में तू ही तो है। हर देश में तू, हर वेश में तू। આઈ થિંક આપણે શબ્દો વાંચી લીધા. અવાજનો કંઈક પ્રોબ્લેમ હોય એવું લાગે છે, તો આપણે અહીંયા એને અટકાવી અને પ્રોગ્રામ આપણે આગળ વધારીએ. સરદાર પટેલ યુનિવર્સિટી લોકોને વિજ્ઞાન સુધી અને વિજ્ઞાનને લોકો સુધી પહોંચાડવાનું ઉમદા કાર્ય એના આ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરે છે. અને આ કેન્દ્રને ખૂબ કાળજીપૂર્વક, ઉત્સાહથી માર્ગદર્શન અને મોટિવેશન પૂરું પાડનાર અમારા કુલપતિ શ્રી માનનીય પ્રોફેસર શિરીષભાઈ કુલકર્ણી અત્રે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને તેમને આપણને સંબોધવા નમ્ર વિનંતી. કુલકર્ણી સાહેબ, પ્લીઝ. સર્વાને સુપ્રભાત. આજે વેબિનારનું લાંબા સમય માટેનું વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે, તે બદલ હું સૌથી પહેલા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર સરદાર પટેલ યુનિવર્સિટીને અભિનંદન આપું છું. બાકીના બધા જે સન્માનીય ડિગ્નિટરીઝ સાથે જોડાયા છે એમને પણ હું આભાર સાથે સ્વાગત કરું છું. આ જે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર છે વર્ષોથી આ યુનિવર્સિટીમાં ચાલે છે અને ખૂબ સારા લોકો એનું સંચાલન કરતા રહે છે અને જેના કારણે એક સમાજમાં આણંદ જિલ્લો, ખેડા જિલ્લામાં નામના મેળવતું આ સેન્ટર છે. આજનો જે વિષય છે વિજ્ઞાનનો, વિજ્ઞાનીઓનું આ વિષય છે. મને લાગે છે આપણી જે સંસ્કૃતિ છે એ વિજ્ઞાનથી ભરપૂર છે. હું તો ફક્ત એટલું કહીશ કે આ બધાની વાર્તાઓ જો જાણતા હો તો આ વિદ્યાર્થીઓને, બાળકોને કહીએ અથવા એની કોઈક નાની અમસ્તી ચોપડી છાપીને વિદ્યાર્થીઓમાં વહેંચીએ તો મને લાગે છે જે વિભાબેને કીધું ને પ્રેરણા આપવાનું કામ, એ આ પુસ્તકો અથવા આ વાર્તાઓ એમને પ્રેરણા આપશે. મને નથી લાગતું કે કોઈ પણ વ્યક્તિ જન્મ લે છે ત્યારે ભગવાન કોઈ ડિસ્ક્રિમિનેશન કરે છે.
કોઈ ડિસ્ક્રિમિનેશન ભગવાન નથી કરતો. એટલે મને જેમ ભગવાને બુદ્ધિ આપી છે એમ બાકીના બધાને આપી છે. એટલે ફક્ત પ્રેરણા નો સ્ત્રોત જો આપણે વેવડાવીએ તો મને લાગે છે ખૂબ સારો માનસિક બદલાવ સમાજમાં આવી શકે છે. અને આ માનસિક બદલાવની ખૂબ આવશ્યકતા છે. જે માનસિક બદલાવ સારો જોઈએ છે એના માટે પ્રયત્ન કરવો પડશે. પણ જે ખરાબ માનસિક બદલાવ છે ને એની મેળે આવે. ઘણી વખત નથી કહેતા કે આપણે ઝાડુ ખરીદવા જઈએ છીએ તો સાથે સાથે થોડો કચરો લઈ આવે જ ખરો. કચરો એની મેળે આવે. ઝાડુ લાવવો પડે ને એ ઝાડુથી કચરો સાફ કરવો પડે. એટલે જે માનસિક બદલાવ જે આવ્યો છે એ શોર્ટકટ્સ બધાને જોઈએ છે. બહુ ટૂંકા રસ્તે પણ ખૂબ બધું મેળવવું છે. કઈ ન કર્યું હોય તો પણ મેળવવું છે. અને થોડુંક કર્યું હોય તો વધુ મેળવવાની ઈચ્છા હોય છે. પણ સાથે આપવાની જે કલ્પના છે એ મને લાગે શિક્ષક પ્રાધ્યાપક પાસેથી પ્રેરણા મળતી હોય છે. અને એ શિક્ષક પ્રાધ્યાપક એને જે મળ્યું છે એ આપતો હોય છે. જે કામ અત્યારે આ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર વિજ્ઞાનની વાર્તાઓ કહેવા માંગે છે. હું કહું છું ભારતીય સંસ્કૃતિમાં અથર્વ વેદની અંદર વિજ્ઞાનની કેટલી બધી વાતો છે. કેટલા બધા વિષયો એવા છે. એરોનોટિકલ ટેકનોલોજી એ અથર્વવેદમાં મળી જાય. મેથેમેટિક્સ અથર્વવેદમાં મળી જાય. આપણને ઘણી બધી વસ્તુ અથર્વવેદમાંથી મળે છે. પણ અથર્વવેદના ભાષ્યો કેટલા જે આપણા લોકલ લેંગ્વેજની અંદર આપણને મળી જાય એવા ભાષ્ય કેટલા. બહુ જ ઓછા આપણને મળે છે. આપણા ચારો વેદો જો લોકલ લેંગ્વેજીસની અંદર મળી જાય તો ખૂબ સારો લાભ. પણ એ સમજાય એવી ભાષામાં હોય તો સારું. એટલે વિજ્ઞાનના વિષયમાં જે હું કહું છું કે ભાઈ સિકંદર અને પૌરસની જે વાર્તા આપણે સાંભળીએ છીએ ત્યારે ઇતિહાસ સાંભળીએ છીએ પણ એમાં સિકંદર એક તલવાર પૌરસ પાસેથી માગીને લઈ ગયો હતો કે ભાઈ તમારા જે સૈનિકો છે એ એટલી સારી તલવાર એમની પાસે છે કે અમે એમની સામે હારી જઈએ છીએ. તો એવો કેવો ધાતુ આ તલવારનો છે કે જેના કારણે આ સારામાં સારી તલવાર બને છે. અને એ લઈ ગયો પોતાના દેશમાં. સોર્ડ ઓફ ડમાસ્કસ આ નામથી આ તલવાર આજે પણ પ્રખ્યાત છે. એ ભારતમાં બનેલી તલવાર છે અને સિકંદર એના પોતાના દેશમાં એને લઈ ગયો છે. તો આવું જયારે સોર્ડ ઓફ ડમાસ્કસ પોરસની સાથે લડાઈમાં પોતાની પાસે લઈને ગયો એની વાર્તા આપણી સામે હોવી જોઈએ કે કોણ શોધી લે. આયુર્વેદના વિષયમાં કહેવાય છે કે શલ્યક્રિયા આ એલોપેથીએ નાબૂદ કરી દીધી. આપણી ત્યાં પણ ઓપરેશન હતા. આયુર્વેદની અંદર પણ ઓપરેશન માટેના સાધનો ચિત્રોમાં દર્શાવેલા છે. એના એ જ ચિત્રો આપણે જોઈએ છીએ ઘણી વખત જે એલોપેથીના ઓપરેશનમાં જોઈએ છે. તો આટલું જૂનું હજારો વર્ષ પુરાનું વિજ્ઞાન પણ એની વાર્તા આપણને પ્રેરણા આપે એવી વાર્તાઓ જો વિદ્યાર્થીઓને સામે મૂકીએ તો મને લાગે છે ખૂબ સારા વિજ્ઞાનીઓ ભૂતકાળમાં હતા અને આવનારા સમયમાં પણ આવશે. અને જેમાં મને લાગે છે આવનારી નવી શિક્ષણ નીતિ એ આપણને મદદરૂપ રહેશે. અને એના કારણે આ વધારે વિજ્ઞાનીઓ આપણા દ્વારા પ્રેરણા મળે, વાર્તાઓ દ્વારા પ્રેરણા મળે એવો પ્રયોગ આ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરે કર્યો છે. એના માટે હું ફરી એક વખત અભિનંદન આપું છું અને વિરમું છું. આભાર. થેન્ક યુ વેરી મચ સર. આપનો ખૂબ ખૂબ આભાર. ચોક્કસ એવી વાર્તાઓ બાળકો સુધી પહોંચાડવાનો આપણે પ્રયત્ન કરીશું. થેન્ક્સ ફોર યોર પેટ્રનેજ સર. થેન્ક યુ. થેન્ક યુ. ભારતની પહેલી અને કદાચ વિશ્વની બીજી એવી એક વિશેષ એવી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી બાળ વિશ્વવિદ્યાલય ના કુલપતિ શ્રી જેમણે ખૂબ સરળતાથી આ કાર્યક્રમમાં સહનિયોજક થવા સંમતિ આપી અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સાથે સંકળાયેલ સૌ કોઈ જેમને દાદા કહે છે એવા આપણા સૌના દાદા
એવા માનનીય શ્રી હર્ષદભાઈ શાહ સાહેબને નમ્ર વિનંતી કે આ પ્રસંગે વચન આપે. સૌ કોઈને મારા પ્રણામ વંદન. બહુ સુંદર આયોજન લોક વિજ્ઞાન કેન્દ્રએ કર્યું છે. સરદાર પટેલ યુનિવર્સિટીનો વરદ હસ્ત છે અને અમને આનંદ છે કે આજે આવો એક કાર્યક્રમ સિરીઝ વિજ્ઞાનીઓની અને વૈજ્ઞાનિકોની શોધની સિરીઝ અને વાર્તા દ્વારા સરળતાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સુધી પહોંચાડવાનો આ ઉપક્રમ યોજાયો છે 11 દિવસનો. અમારા 54 જેટલા જે વિદ્યાનિકેતન કેન્દ્રો છે, જે સ્કૂલો ગુજરાતની સમગ્ર ગુજરાતની લગભગ 25-26 જિલ્લાની સ્કૂલો જોડાયેલી છે, એ બધી જ સ્કૂલોના વિદ્યાર્થીઓ શિક્ષકોને અમે આ સમાચાર પહોંચાડ્યા છે અને એમાંથી 500-600 જેટલા લોકો આ કાર્યક્રમમાં જોડાયા પણ છે. બહુ આનંદની વાત છે. રજીસ્ટ્રેશન કર્યું. મારે બહુ થોડી મુદ્દાસર વાત કરવી છે. એક તો વિજ્ઞાન એ આપણા જીવનમાં ભણાયેલું છે, તાણાવાણાની જેમ ભણાયેલું છે અને જુદું પાડી શકાતું. વિજ્ઞાન હોય, ગણિત હોય, ભાષા હોય, આ બધા જ એકદમ એલિમેન્ટરી તત્વો છે, પ્રાઇમરી આવશ્યકતાની બધી વાતો છે. પગલે આપણને વિજ્ઞાનની જરૂર પડે છે. આપણે વિજ્ઞાનનો ઉપયોગ ડગલે ને પગલે કરીએ છીએ, પણ આપણને ખબર નથી હોતી. ચાલનનો ઉપયોગ કરીએ છીએ, ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરીએ છીએ અને અનેક બાબતનો, દાખલા તરીકે રોટલી તવી પર હોય છે અને ફૂલે છે. કેમ ફૂલે છે એ જ્યારે બાળકને એનું રહસ્ય સમજાય, ઓહો આની અંદર તો અંદર લોટમાં રહેલું પાણી એ વરાળ બની ગઈ અને અંદર આવી ગયું, એને કારણે આ ફૂલે છે. આવી કેટલીક વાતો ડગલે ને પગલે જે વિજ્ઞાન આપણા જીવનમાં વણાયેલું છે, એ જો બાળકોને વાલીઓ સહજ રીતે, વ્યાવહારિક રીતે એ જો સમજાવે તો એમનો એક અભિગમ વિકસે છે, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસે છે. અને આપણે આ કરવું જોઈએ. પ્રત્યેક ઘરની અંદર માતા પિતા પરિવારજનો બધાએ આ કામ કરવું જોઈએ. બીજી એક વાત જે શિરીષભાઈએ બહુ સરસ વાત કરી, આપણા વેદોની અંદર અને અથર્વવેદની એમણે વાત કરી, અને એવી રીતે મારા મનમાં તો ઋષિ વૈજ્ઞાનિકોની આખી શૃંખલા છે, આખી સિરીઝ છે. દાખલા તરીકે કણાદ, કપિલ, સુશ્રુત, ભરદ્વાજ, ભાસ્કરાચાર્ય, શ્રીધરાચાર્ય, મહાવીરાચાર્ય, આર્યભટ્ટ, આ આખી શૃંખલા આપણે જોઈએ તો બધા ઋષિ વૈજ્ઞાનિકો છે. આ ઋષિ વૈજ્ઞાનિકોની વાર્તાઓ, એમની વાતો, એમની શોધો આપણે આવી જ રીતે બીજા સિરીઝ, વેબિનાર સિરીઝ દ્વારા જો લાવી શકીએ. અત્યારે આપણે જગદીશચંદ્ર બોઝથી શરૂ કરવાના છીએ. બહુ આનંદની વાત છે. ભારતના પ્રખર વૈજ્ઞાનિક છે, નોબેલ પ્રાઇઝના એ અધિકારી હતા. પણ આવી ઘણી બધી વાતો આજે આપણને જોશીપુરા સાહેબ પાસેથી તો જાણવા મળવાની જ છે. પરંતુ મને એમ લાગે છે કે આ જે ઋષિ વૈજ્ઞાનિકો છે, જેમનું એક સુંદર પુસ્તક મારી પાસે છે, અંગ્રેજીમાં છે, પ્રાઇડ ઓફ ઇન્ડિયા. આ પ્રાઇડ ઓફ ઇન્ડિયાની અંદર પ્રાચીન શોધો અને એનો અર્વાચીન સંદર્ભ, પ્રાચીન શોધોમાં કયા શાસ્ત્રમાં, કયા શ્લોકમાં કહેવાયેલું છે એ કહેવાયું છે, અને એની સાથે અત્યારે જે શોધ થઈ છે એ શું છે, એની સાથે એનો આંતર સંબંધ શું છે, આ કહેવાયું છે. આવા ઘણા બધા ગ્રંથો ઉપલબ્ધ છે. મારી પાસે ગણિત શાસ્ત્રીઓના, વૈજ્ઞાનિકોના પુષ્કળ ગ્રંથો મારી યુનિવર્સિટીમાં, લાઇબ્રેરીમાં છે. અને અમે એક ભવ્ય દિવ્ય ભારત આ નામનો પ્રકલ્પ અમે શરૂ કર્યો છે. બાલ ભવન એવો એક અમારો વિભાગ છે. મારા જે 11 ડિપાર્ટમેન્ટ છે એની અંદરનું એક ડિપાર્ટમેન્ટ એટલે બાલ ભવન. આ બાલ ભવનમાં અમે આવું નિર્માણ કરવા માંગીએ છીએ, જેવી રીતે અક્ષરધામમાં દિલ્હીમાં છે અને સંસ્કૃતિનો પરિચય કરાવે છે, પરિચય કરાવે છે, ગણિત શાસ્ત્રીઓનો, સાહિત્યકારોનો પરિચય કરાવે છે, એવું સુંદર એક આખું બાલ ભવન નિર્માણ કરવું છે. અને બાળ વિકાસનો જે ક્રમ છે, ક્રમિક બાળ જન્મથી માંડીને શિશુ અવસ્થા, કિશોરાવસ્થા, તરુણાવસ્થા અને પછી આખું યૌવન, આ આખો વિકાસક્રમ જે છે એ વિકાસક્રમની અંદર વિજ્ઞાન એ અભિન્ન અંગ છે. વિજ્ઞાન અને ગણિત વિના જીવન નથી, શક્ય જ નથી. અને જે વિજ્ઞાનીઓએ આપણને શોધો આપી છે એમના અખૂટ પરિશ્રમથી આ થયું છે.
કોઈ વૈજ્ઞાનિકને કદાચ એડિસનને કોઈએ પૂછ્યું હતું, થોમસ આલ્વા એડિસનને, કે ભાઈ તમારી સફળતાનું કારણ શું? તો એણે એવું કહ્યું કે ભાઈ મારી 1000 નિષ્ફળતાઓ એ મારી સફળતાનું કારણ છે. તો આવી અનેક બાબતો આપણે વૈજ્ઞાનિકોની જો હાઇલાઇટ કરીએ, આપણા વિદ્યાર્થીઓને સમજાવીએ, તો વિદ્યાર્થીઓનો ઘણો સારો વિકાસ થશે. આ આવકાર્ય છે. ખૂબ સુંદર આયોજન. આવી જ રીતે ગણિત શાસ્ત્રીઓનું આયોજન, આવી જ રીતે જૂના જે ઋષિ વૈજ્ઞાનિકોની જે મેં વાત કરી એવું આયોજન જો થશે તો અમે જોડાઈશું અને અમારા બધા વિદ્યાર્થીઓને પણ આનાથી લાભાન્વિત કરીશું. આમે નરોત્તમ સાહુજી સાથે અમારો ગુજકોષ સાથેનું સંયોજન છે, અમારો MOU થયું છે અને ગુજરાતના જે 30 જેટલા કેન્દ્રો છે, વિજ્ઞાન કેન્દ્રો, લોક વિજ્ઞાન કેન્દ્રો, એની સાથે અમે જોડાણ સાધેલું છે. તો ખૂબ વ્યાપક પ્રમાણમાં સમગ્ર ગુજરાતની અંદર આપણે વિજ્ઞાનને આ રીતે વ્યાવહારિક અભિગમ પર, વ્યાવહારિક ધરાતલ પર મૂકી શકીએ એવું મને લાગે છે. આજે મને આમાં જોડાવાનો એક આનંદ અવસર આપ્યો છે, માટે વિભાબેનનો, આયોજકોનો અને આ શિરીષભાઈ કુલકર્ણી બધાનો હું આભાર માનું છું. મારી વાતને અહીંયા વિરામ આપું છું અને જોશીપુરા સાહેબને સાંભળવાની ઉત્સુકતા સાથે હું વિરમું છું. ધન્યવાદ. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ વેરી મચ. આપે જેમ વાત કરી ઋષિ વૈજ્ઞાનિકોની, અગસ્ત્ય ઋષિએ સૌથી પહેલી બેટરી શોધેલી ને એમણે એક શ્લોકમાં એનું વર્ણન પણ કર્યું છે. આપણે કોકવાર એવો પ્રોગ્રામ ચોક્કસ રાખીશું કે આપણા ઋષિ વૈજ્ઞાનિકોએ કેવી રીતે એમનું કાર્ય કર્યું અને કેવી રીતે એમના બધા વર્ક્સમાં જણાવ્યું છે. થેન્ક યુ સો મચ. While we are passing through a difficult time of COVID pandemic, and when schools and colleges are not yet opened, the person who has been all the time telling us, all the community science centers of the state, to inspire children and see that people utilize this time in learning something, is Dr. Narottam Sahu, the advisor and member secretary, गुजरात काउंसिल ऑन साइंस एंड टेक्नोलॉजी गुजकोस्ट. हमको ये वैज्ञानिक स्टोरी का कार्यक्रम रखने में जिन्होंने प्रोत्साहित किया है वो आज हमारे बीच उपस्थित है. उनको मैं विनती करूंगी कि प्रसंगोचित शब्दों से हमें लाभान्वित करें और ये वेबिनार की श्रृंखला का उद्घाटन करें. साहू सर प्लीज. नमस्कार. Respected Honorable Vice Chancellor Sir, Professor Shirish Kulkarni Sir, Sardar Patel University. Respected Professor Arpit Bhai Shah Sahab, Honorable Vice Chancellor, Children University. Professor K.N. Joshipura Sir, who is joining with us from United States of America. अभी रात वहाँ पे हैं. All our faculty members, our Community Science Center Honorary Director, Dr. Viva Madam, all our CSE coordinators, all our faculties for this 11th day Science Story Festival, which is first of its kind. I think it is not only in the Gujarat, not only in the Anand, it is the first time in the India also. No other institution has think or organizing this Science Story Festival for such a long 11 days time. On behalf of Gujarat Council on Science and Technology, Department of Science and Technology, Government of Gujarat, we are very much thankful to our Honorable Vice Chancellor Sirs, our Community Science Center coordinators, our mentor, Professor Joshipura Sir, and all other faculties for giving their valuable time and inspiring them for a very life-changing situation. हम लोग सब पढ़ाई करते हैं, हमारे पास काफी साधन है, हमारे पास काफी बुक्स भी है, हमारा मेथोडोलॉजी भी चेंज हो गया है. पहले ऑफलाइन में पढ़ाई करते थे, पहले मुनि ऋषि के पास पढ़ाई करते थे, फिर स्कूल में पढ़ाई किया. अभी भी सिचुएशन आ गया हम लोग घर में भी बैठ करके पढ़ाई कर रहे हैं. तो ये है कि लर्निंग इवैल्यूएशन कर सकते हैं. बट इसमें जैसे हमको अलग अलग तरीके से मार्गदर्शन दिया है, कैसे तरीके से हम लोग हर प्रॉब्लम के सामना करेंगे एंड इसमें उभर करके हम लोग एक नया सोल्यूशन देंगे. ये हमारा मुनि ऋषि थे जो फिलोसोफर हम लोग में बताते हैं. एंड इनका नेक्स्ट एडिशन जो जनरेशन था ये हमारा साइंटिस्ट है, वैज्ञानिक है, शोध करता है. तो ये हमको
ऐसे जो प्रॉब्लम होता है इसमें हमको निपटने के तरीका बताते हैं एंड इनका सोल्यूशन बताते हैं। एंड इसी के लिए हमारा वो पूरा एजुकेशन सिस्टम भी डेवलप हुआ है ताकि वी कैन बी ए गुड प्रॉब्लम सॉल्वर। तो हमको मालूम नहीं है कल क्या होने वाला है। एंड आज हम लोग को जो भी पढ़ा है वेदर ये नॉलेज का कुछ इसके साथ मालूम है कि नहीं। आज में मैथमेटिक्स में 100 मार्क रखा है तो कल ऐसा कुछ आपद आएगा तो इसमें मैं 100% रखूंगा कि 0% रखूंगा। ये मेरा अनुभव, ये मेरा एटीट्यूड, मेरा प्रोसेस ऑफ लर्निंग एंड ये मेरा स्किल सेट के ऊपर में डिपेंड करते हैं। तो ये जो अनोखा जो एजुकेशन का क्वालिफिकेशन हमको देना चाहते हैं इसको बोलते हैं थॉट प्रोसेसिंग। तो हमारा प्रोसेस जो पढ़ रहा है जो एजुकेशन सिस्टम में हम लोग तो मार्क तो रख ही देते हैं। हमारा टीचर्स अच्छा है, हमारा यूनिवर्सिटी अच्छा है, हमारा सारा साधन हमारा अच्छा है तो हम लोग तो मार्क तो रख देते हैं। बट जब विपद आता है जैसे अभी महामारी, वैश्विक महामारी आया तो इसमें कितने लोगों का जान चला जाता है। एंड कैसे वैज्ञानिक लोग और पॉलिसी मेकर लगा हुआ है कि कैसे कितना जल्दी हमारे पास एक राशि आ जाएगा, एक वैक्सीन आ जाएगा तो वी कैन इसमें सेव होते हैं। अभी मेरा एक बड़ा भाई है, इनके साथ अभी पूरा क्रिटिकल कंडीशन में है। ही जस्ट 54 इयर्स एंड मैं 2-3 दिन से इसके लगा हुआ हूँ। वो इतना और कुछ बीमारी नहीं है, ऐसा इसे बुखार हुआ now his lungs is almost 70% affected and he's in a critical stage in the ICU। तो इसी तरीके से देखेंगे तो हम लोग जितने भी पढ़ाई करेंगे, जितने अच्छा से रहेंगे, बट सपोज हमारा कुछ एटीट्यूड, हमारा जो स्किल, हमारा जो प्रॉब्लम को लड़ने के लिए जो हमारा शक्ति नहीं रहेगा तो हमारा से एजुकेशन एंड इसका कोई इसमें हम लोग हमेशा 0 मार्क में रखेंगे। तो इसी के लिए ये जो स्टोरी टेलिंग है इट्स अनदर वे ऑफ इंस्पायरिंग स्टूडेंट्स। हमारा वैज्ञानिक का जो लाइफ होता है ये जो ओपन बुक होता है। एंड सबसे बड़ा बात है काफी 100 से 90% वैज्ञानिक ऐसा होंगे, साइंटिस्ट होंगे जो इनका बहुत डिफिकल्ट सिचुएशन में इनका जन्म हुआ, इनका पढ़ाई हुआ, इनका हुआ, वो लाइफ में ऐसा एक पॉइंट में इनका कुछ चेंज हुआ, वो बोले कि नहीं मैं ये प्रॉब्लम को सॉल्व करूंगा। एंड ये सॉल्व करते करते दुनिया को एक बहुत बड़ा संदेश दिया एंड बहुत बड़ा सोल्यूशन दिया एंड हमारा लिए एक बड़ा वैज्ञानिक हो गए। ऐसा हमारा अब्दुल कलाम साहब थे, डॉक्टर विक्रम साराभाई थे, हमारा जगदीश बोस साहब थे, हमारा मेघनाथ शाह सर है। ऐसे काफी जो इनका लाइफ इज ए लर्निंग लेसन फॉर अस। तो इसी सिलसिला में ऑनरेबल प्राइम मिनिस्टर साहब हमारा नरेंद्र मोदी साहब जब इनके मन की बात में वो इनका शुरुआत किया था, हमारा साइंटिफिक टॉयज को कैसे हम लोग आगे बढ़ेंगे, हमारा साइंस, हमारा जो स्टोरी टेलिंग है इनको कैसे तरीके से हम लोग करेंगे, इसमें हमको कैसे हमारा संस्कृति, हमारा एजुकेशन, हमारा जो कम्युनिकेशन स्किल को हम लोग बढ़ा सकते हैं एंड हर बच्चे को एक बात कर सकते हैं कि ये वो भी कुछ स्टोरी बताएंगे इनका। इसमें स्टोरी कुछ ऐसा नहीं है, कोई थ्योरी नहीं है, कोई पीएचडी थीसिस नहीं है। किसको इसको अच्छा तरीके से संकलन करके 5 मिनट तक हमारा सामने वाला जो खड़ा है बैठा है इनको हम लोग अभिभूत कर सकते हैं। इसको ऐसा भी होता है इनका आंखों में आंसू भी आन सकते हैं। तो ये अच्छा होगा कि एक स्टोरी टेलर का वही एक बड़ा रोल होता है जो टीचर नहीं कर सकते, जो हमारा दूसरा हमारा पेरेंट्स नहीं कर सकते, एक स्टोरी टेलर इस तरीके से कर सकते हैं। एंड इसको भी हम लोग देखते हैं कैसे सिनेमा में अच्छा स्टोरी होता है तो बॉक्स ऑफिस हिट हो जाता है। कोई अच्छा स्टोरी मतलब ऐसे होता है तो ये इनका थीसिस और इनका पेपर भी सब जगह में आदृत होता है। तो इसी तरीके से स्टोरी टेलिंग एंड स्टोरी टेलर दोनों का बहुत महत्वपूर्ण होता है। बट स्टोरी का बात जो होता है ये हमारा वैज्ञानिक का जो पटभूमि में है, जो बैकग्राउंड में इनको देखेंगे तो यहाँ पे देखेंगे वो कैसे गरीब से शुरू करके कोई गांव के अनपढ़ गांव में अनसंग हीरो तरीके से वो आकर के जब उनका शोध का अनाउंस किया देन वो विजिबल में आए एंड ये मेन स्ट्रीम में आए एंड सब लोग जाने। जिस तरीके से हमारा सीवी रमन सर भी है, रात दिन में काम करते हैं, कार्टून का काम और रात में करके फिर पहले नोबेल प्राइज लिया था। तो काफी स्टोरी ऐसा होता है जो बच्चों का खड़ा कर देंगे, इनको दिन में और रात में सोने के लिए इनका इतना इंस्पायर करेंगे। तो इस सिलसिला में आई एम वेरी हैप्पी दैट हमारा सीसी पटेल कम्युनिटी साइंस सेंटर आनंद जो भी सरदार पटेल यूनिवर्सिटी के छत्र छाया में है, गाइडेंस में है एंड जिसमें हमारा प्रोफेसर डॉक्टर के जोशीपुरा सर भी थे एंड विभा बेन वैष्णव मैडम ये भी कोऑर्डिनेट कर रहे हैं
तो ऐसे तरीके का प्रोग्राम का कॉन्सेप्चुअलाइज किया। 11 दिन के लिए बच्चों को, टीचर को, पेरेंट्स को, जो भी इसमें जुड़ा हुआ है, इनको इनके साथ संलग्न करके रखेंगे, इनको इंस्पायर करेंगे एंड अदर कम्युनिटी साइंस सेंटर, अदर इंस्टीट्यूशन भी इसमें कुछ लाभ लेंगे। तो इसमें एक अच्छा इनोवेशन होगा, अच्छा लर्निंग गोल होगा। So I am very happy on behalf of Bhuj Post, DST, Government of Gujarat. I congratulate Vibhaben and her team, and I am very much grateful to Professor Kulkarni sir and Professor Harshad Shah sir for their patronization, because they are our main mentor. थोड़ा सा इनके ग्रेशियस प्रेजेंस हमको बहुत ही, हमारे पूरा टीम को सर इंस्पायर करते हैं। सर वी आर वेरी मच थैंकफुल टू यू ऑल सर। एंड on the last, let our children blossoms, the full of thoughts and the thoughts of for prosperity. So thank you. I wish this program will be a great success. Thank you. थैंक यू सर, आपका बहुत धन्यवाद। थैंक्स फॉर योर इंस्पायरिंग एड्रेस। थैंक्स फॉर गिविंग दिस फंक्शन अ स्टेटस ऑफ फेस्टिवल, स्टोरी फेस्टिवल, साइंटिफिक स्टोरी फेस्टिवल। મને આશા છે કે આપણા બાળકો, શિક્ષકો, વાલીઓ જે કોઈ જોડાયા છે તે સૌ આને એક ઉત્સવની જેમ માણશે। આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની શરૂઆત આપણા ત્યારના મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2009માં કરેલી। ત્યારે એમના શૈક્ષણિક સલાહકાર જેમણે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો એક્ટ લખ્યો તે સ્વર્ગસ્થ મુરબ્બી શ્રી કિરીટભાઈ જોશી કહેતા કે બાળકોને તો દુનિયાના અને દેશના ટોચના વૈજ્ઞાનિકો, વ્યક્તિઓ સાથે એમનું અનુસંધાન કરાવવું જોઈએ। આજે આ કાર્યક્રમ થકી એવો અવસર પ્રાપ્ત થયો છે કે શિક્ષણ નગરી વિદ્યાનગરના બેસ્ટ ટીચર્સ બાળકો સાથે વાત કરશે અને શૃંખલાના પ્રથમ મણકાની શરૂઆત આપણે કરીએ છીએ એક વિદ્વાન ભૌતિક શાસ્ત્રીથી, પ્રોફેસર KN જોશીપુરા. He is a retired professor and head of physics department, postgraduate physics department of Sardar Patel University. He is the former director of our own community science center. He is the general secretary of Indian Association of Physics Teachers, IAPT, a national organization. તેઓ અણુ પરમાણુ વિજ્ઞાન, એટોમિક એન્ડ મોલેક્યુલર ફિઝિક્સ ના નિષ્ણાત છે। 130 જેટલા રિસર્ચ પેપર્સ લખ્યા છે, 22 જેટલા એમફિલ PhD વિદ્યાર્થીઓ તૈયાર કર્યા છે, ભૌતિક વિજ્ઞાનમાં તેમણે ચોપડીઓ લખી છે અને એક જર્નલ પ્રજ્ઞા ના તેઓ એડિટર છે। તો આ વાત છે આપણા આજના વૈજ્ઞાનિક મુખ્ય વક્તાની અને તેઓ આપણને વાત કરશે ભારતના અને દુનિયાના ખ્યાતનામ વિજ્ઞાની સર જગદીશ ચંદ્ર બોઝની। તો હવે હું એમની અને આપની વચ્ચે નથી આવતી અને એમને વિનંતી કરું છું કે તેઓ આજનું મુખ્ય વક્તવ્ય આપે। રિસ્પેક્ટેડ જોશીપુરા સાહેબ, પ્લીઝ. Thank you so much, Dr. Vibha. Hello, can you hear me? સંભળાય છે? Yes, very good. હવે મારે પહેલા તો PPT પ્રેઝન્ટ કરવા છે, એટલે આ ટેકનિકલ કામકાજ આપણે ચાલુ કરી દઈએ અને સાથે સાથે વાતો પણ ચાલુ કરી દઈએ। તો સર્વપ્રથમ તો મારે ખાસ આભાર માનવો છે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રોફેસર શીશભાઈ કુલકર્ણી સાહેબનો અને ચિલ્ડ્રન યુનિવર્સિટી બાળ વિશ્વવિદ્યાલયના શ્રી હર્ષદભાઈ શાહ સાહેબનો। એ બંને અહીંયા ઉપસ્થિત છે અને સાથે સાથે Dr. Narottam Sahu, I am so happy to see you here. You are always a source of inspiration for any such program. ઘણા કાર્યક્રમો આપણે સાથે કરેલા છે અને આ એક વધારે કાર્યક્રમ હું જરા આ ચાલુ થાય એ જોઈ લઉં, ત્યાર પછી આપણે આગળ વાત ધપાવીએ। જે 11 જુદા જુદા લેક્ચર, જુદા જુદા વ્યાખ્યાનોની શ્રેણી બનાવેલ છે અને મને લાગે છે કુણાલભાઈ કે કોઈ મને હેલ્પ કરી શકશે કે હવે મારે એક્ઝેક્ટલી કેવી રીતે ચાલુ કરવાનું રહે છે, ત્યાર પછી આપણે સમયસર એમાં આગળ વધીએ। એક વખત મારો સ્ક્રીન દેખાઈ જાય એટલે આપણું કામ ઓકે. કેન યુ સી માય સ્ક્રીન? હા સર. હેલો, યસ સર, just 1 second. ઓકે. Yes, it is visible.
એને હું સ્લાઇડ શો એટલે ફૂલ સ્ક્રીન કરી નાખું છું. ઓકે, અને અત્યારે મારા પહેલી સ્લાઇડ નું આપણે જરા આગળ જતા રહે એટલે જરા મારે એસ્કેપ કરીને પાછળ જવું પડશે કારણ કે આગળ નીકળી ગયો તો અહીંયાથી આપણે શરૂઆત કરવી છે. તો એને આપણે ફૂલ સ્ક્રીન કરીએ છીએ ફ્રોમ ધ બિગિનિંગ. અને હવે મને લાગે ઓકે, બહુ સરસ. તો આ સાથે જે વિદ્યાર્થીઓ શિક્ષકો જોડાયા છે સૌનું હું સ્વાગત કરું છું. જાણે કે 2 ડાયમેન્શનલ યુનિવર્સ એટલે દ્વિપરિમાણી વિશ્વમાં આપણે મળીએ છીએ અને સમયનું ત્રીજું પરિમાણ છે. હમણાં જ હેલો, કેન યુ હિયર મી? બરોબર ચાલે છે? જસ્ટ 1 સેકન્ડ. પાર્ટિસિપન્ટ ને રિક્વેસ્ટ છે કે જોશીપુરા સરની સ્ક્રીનને પિન કરો આપ, એટલે સરની પીપીટી બધાને દેખાશે. આપ શ્રીએ બધાએ જોશીપુરા સરની સ્ક્રીનને પિન કરવું પડશે. જોશીપુરા સરની 2 સ્ક્રીન દેખાશે, એક એમનો વિડીયો અને સ્ક્રીન. એમાં પિન કરો એટલે સરની પીપીટી જુઓ આપ. થેન્ક યુ. બોલો, બધા પીપીટી જોઈ શકે અને મને સાંભળી શકે એટલે આપણું કામ આગળ ચાલે. કેમ લાગે છે? હા, જરા મને કહેજો કારણ કે અહીંયા તો મારી સામે મારું પીપીટી દેખાય છે. હા સાહેબ, બરોબર છે. બરોબર ચાલે છે? Yes, બરોબર છે. બહુ સરસ, બહુ સરસ. તો હર્ષદભાઈ શાહ સાહેબે જે કહ્યું અને એમનું જે કાર્ય દેખાય છે બાળ વિશ્વવિદ્યાલય, તો બાળકોની વાત યાદ આવે ત્યારે મને તાત્કાલિક એક વિચાર એવો આવે છે કે વિજ્ઞાનીઓ પણ ક્યારેક બાળકો તો હશે જ અને એ ધીરે ધીરે મોટા થયા ત્યારે બાળકોની એક વિશેષતા, બાળકોનો સ્વભાવ, એમણે વિજ્ઞાની મોટા થયા છતાં પણ એમણે એ સ્વભાવ જે છે એ જ સ્વભાવ, એ જ એમની વિશેષતા સાચવી રાખી અને એ છે જિજ્ઞાસા. જિજ્ઞાસા, નવું જોવા જાણવાની વૃત્તિ અને સતત મનમાં પ્રશ્નો થયા કરે એના ઉત્તરોની શોધમાં રહે. એ વિજ્ઞાની એક જાતનો બાળ વિજ્ઞાની છે એવો મને વિચાર આવ્યો. વૈજ્ઞાનિક શોધ વિશે વિજ્ઞાનીઓની વાર્તા કરવાની છે. તો એમાં જે આ કાર્યક્રમ છે સીસી પટેલ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, એનો ખાસ આભાર માની અને આ સૌ આયોજકોનો પણ ખાસ આભાર માનીને હું આગળ વધું છું. જે વિષય, જે પ્રખ્યાત વ્યક્તિ વિશે આપણે વાત કરવાની છે એ પ્રોફેસર જગદીશચંદ્ર બોઝ, એક બહુમુખી વૈજ્ઞાનિક પ્રતિભા. હવે વૈજ્ઞાનિક પ્રતિભા તો કહ્યું, બહુમુખી શા માટે કહ્યું હશે એ આપણે જ્યારે વાત કરશું ત્યારે ખ્યાલ આવશે કે કોઈ એક વિજ્ઞાનના ક્ષેત્રને તો ખરું જ, પણ સાથે સાથે અન્ય વિજ્ઞાનના ક્ષેત્રને પણ એમણે સાંકળી લીધા. બીજા પણ વિજ્ઞાનના કાર્યો એમાં કર્યા કે જેથી કરીને આપણને લાગ્યું કે એક વૈજ્ઞાનિક જે છે એ બહુમુખી છે, અનેક આયામોમાં એમણે એ દ્રષ્ટિએ આપણે એમને એક બહુમુખી પ્રતિભા કહ્યું. ડોક્ટર જગદીશચંદ્ર બોઝ એટલે આજથી લગભગ 150-150 વર્ષ પહેલાની વાત ગણાય. એમનો જન્મ થયો હતો 1858માં, 1858માં, અને 30મી નવેમ્બર એ એમના જન્મનો દિવસ છે. એટલે એ દ્રષ્ટિએ જ આપણે આજે વિચાર્યું કે એમના વિશે જોવા જાણવાની એના વિશે ઉપક્રમ ગોઠવીએ. જગદીશચંદ્ર બોઝ, એના વિશે આપણે વાત કરી છે. આ ચિત્ર એમનું જાણીતું છે અને વિચારોમાં હોય એવું લાગે, બહુ પ્રખ્યાત. અને સામાન્ય છાપ એવી છે કે જગદીશચંદ્ર બોઝ એક વનસ્પતિ શાસ્ત્રી હતા. વાત તો આમ કઈ ખોટી નથી, પણ પહેલી વાત એમ કહેવી જોઈએ કે જગદીશચંદ્ર બોઝ પ્રથમ તો ભૌતિક વિજ્ઞાની હતા. સાથે સાથે ભૌતિક વિજ્ઞાનના સાધનોથી અને ભૌતિક વિજ્ઞાનના વિચારોને આગળ લઈને એમણે વનસ્પતિ શાસ્ત્રમાં એની વાત કરશું, પ્લાન્ટ ફિઝિયોલોજીમાં પણ થોડું કાર્ય કર્યું. એ દ્રષ્ટિએ એક વૈવિધ્યપૂર્ણ, જેને કહેવાય કે આંતરશાખીય, ઇન્ટરડિસિપ્લિનરી જેને કહેવાય છે એપ્રોચ, એ રીતે એ આગળ વધ્યા હતા. અને આજે આગવું પ્રદાન કર્યું જુદા જુદા વિજ્ઞાનના ક્ષેત્રોમાં એ લગભગ 100-125 વર્ષ પહેલાના જમાનામાં. આપણને ખરેખર નવાઈ લાગી કે એ જમાનો કેવો હશે. 101 વર્ષ પહેલાની વાત, જગદીશચંદ્ર બોઝનો જન્મ થયો અને યુવાન હશે તે વખતની વાત. ત્યાર પછી આપ જુઓ મિત્રો કે ઘણી બધી શોધખોળો થઈ ચૂકી છે. અત્યારે 21મી સદીમાં તો વિજ્ઞાન ને ટેકનોલોજી કેટલા બધા આગળ વધી ગયા છે. એનો દાખલો અહીંયા જ છે.
હું અત્યારે અમેરિકામાં બેઠો છું, અહીંયા રાત પડી ગઈ છે અને હું આપની સાથે વાત કરી શકું છું. એનો જે કાંઈ પણ શ્રેય એનું ઘટે છે અથવા જે આપવું હોય એ જેને કહેવાય કે આઈસીટી, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, જેમાં માઇક્રોવેવ્સ અગત્યનો ભાગ ભજવે છે, જુદા જુદા સેમિકન્ડક્ટર ડિવાઇસીસ ને ચિપ્સ, હવે તો કેટલું બધું આગળ વધી ગયું છે. એ બધાનો આપણે લાભ લઈએ. તત્ક્ષણ હું બોલું છું ને આપને સંભળાય છે. તો હવે આપ જાણો છો કે જે જમાનો છે તો મોબાઈલનો, ટીવીનો, વિશ્વવ્યાપી સંદેશા વ્યવહાર જેને કહેવાય વર્લ્ડ વાઇડ ટેલિકોમ્યુનિકેશન એનો જમાનો છે. અને આ બધા શબ્દો જુઓ, રેડિયો વેવ્સ, માઇક્રોવેવ્સ, એ વચ્ચે થોડો ફેર છે, એની વાત પણ આપણે કરી લેશું. તો આ બધા શબ્દો હવે કંઈ નવા નથી. રેડિયો વેવ્સ, માઇક્રોવેવ્સ, સેમિકન્ડક્ટર્સ, કમ્યુનિકેશન ટેકનોલોજી, ઈસીટી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, એ બધું આજે છે. આપણે વાત કરવી છે કંઈક 125 વર્ષ પહેલાની. તો કેવું હશે એનો હું વિચાર કરું છું, પણ હાલ તુરત તો આપની પાસે તો લેપટોપ કે મોબાઈલ છે. તો દોસ્તો, આજના આધુનિક વિજ્ઞાન અથવા ટેકનોલોજી નું એક દ્યોતક હોય તો આપના હાથમાં જ છે. આ છે મોબાઈલ. જરા ઝટપટ જણાવી દઉં કે મોબાઈલની અંદર એક ટ્રાન્સમીટર છે ને એક રિસીવર છે, જે માઇક્રોવેવ તરંગોને ઝીલે પણ છે, પ્રસારિત પણ કરે છે. એના સ્વરૂપમાં માઇક્રોવેવ્સ, માઇક્રો તરંગો, સૂક્ષ્મ તરંગો જેને કહીએ, એના સ્વરૂપમાં અદૃશ્ય છે. એના સ્વરૂપમાં એ સંદેશા મોકલે છે પણ ખરું, ઝીલે છે પણ ખરું. અને સાથે સાથેમાં જે પ્રકાશિત ભાગ છે એમાં ક્યાંક એલઈડી હશે, લાઇટ એમિટિંગ ડાયોડ હશે, અને એ રીતે એમાં સેમિકન્ડક્ટર્સનો ઉપયોગ થતો હશે. આ બધું આજે આપણે જાણીએ છીએ. એની શરૂઆત જે થઈ હશે, પ્રારંભની શોધો થઈ હશે, ત્યારે એ કેવી રીતે થઈ હશે, આવું બધું હું વિચાર કરતો હતો દોસ્તો. તો હું કલ્પના કરું છું, તો મને આ મોબાઈલની પાછળ, આ મારી પાસે મોબાઈલ છે, મોબાઈલની પાછળ મને બે ચહેરાઓ તરવરતા દેખાય છે. હા, જાણે કે આની પાછળ કોઈ કામ કરી રહ્યું, કોઈએ કામ કર્યું હોય, કોઈ ભાગ ભજવો હોય. એ બે ચહેરાઓ કોણ હતા એનું આપણે નામ આપી દઈએ. તો એક જે નામ છે જેમ્સ ક્લાર્ક મેક્સવેલ, કદાચ બહુ જાણીતું નામ વિદ્યાર્થીઓ માટે ન પણ હોય, પણ કઈ વાંધો નહીં, એની થોડી આપણે વાત કરવાના પણ છીએ. તો એમણે મુખ્ય એવું કામ કર્યું કે જેને કારણે આગળ પ્રગતિ થઈ. અને બીજું નામ આપણે આપવું પડે જગદીશચંદ્ર બોઝ, કે જેમણે માઇક્રોવેવ્સ ને ઉત્પન્ન કરવાની અને એને ઝીલી લેવાની, યાને કે એક તો ટ્રાન્સમિટ કરવા, પ્રોડ્યુસ કરીને ટ્રાન્સમિટ કરવાના અને રિસીવ કરવાના, એ પ્રાથમિક સાધન વિકસાવ્યું. એ એમની શોધ હતી અને પછી તો આગળ વધી ગયું છે. એ દ્રષ્ટિએ મને લાગ્યું કે બે ચહેરાઓ માઇક્રોવેવ્સની અને શોધને લગતા આમાં દેખાય છે. એની પાછળ સર જગદીશચંદ્ર બોઝ એવું કહીએ. સર એમનો ઇલકાબ હતો. એમનો સમય એટલે ભારતમાં અંગ્રેજી શાસન હેઠળ આપણી ગુલામીનો સમય. કેવો યુગ, અંધકારમય જાણે કે યુગ, જ્યારે આઝાદી તો ક્ષિતિજ પરે ભાસતી નહોતી. જગદીશચંદ્રનો જન્મ અને ઉછેર આજે જેને બાંગ્લાદેશ કહેવાય છે, આખો બીજો સ્વતંત્ર દેશ છે, ત્યાં એ જમાનામાં બધું એક સરખું હતું. બ્રિટિશ શાસન હેઠળ હતું. ત્યાં બિક્રમપુર નામનું કોઈ ગામ હતું અને ત્યાંની પાઠશાળામાં એ ભણતા હતા, જેમ આપણે સૌ ભણતા હોય છે સાદી સીધી શાળા, બહુ કોઈ સગવડ ન પણ હોય. પણ જગદીશચંદ્ર ત્યાં ભણ્યા, પછી ધીરે ધીરે આગળ વધ્યા અને શાળા કોલેજનું એમનું શિક્ષણ કલકત્તામાં. હવે એ કલકત્તાને આપણે કોલકાતા કહીએ છીએ, પણ એ જમાનામાં કલકત્તા કહેતા હતા. ત્યાર પછી હાયર સ્ટડીઝ ઇન ઇંગ્લેન્ડ. તેજસ્વી વિદ્યાર્થી હતા જ, એટલે એમણે પણ નક્કી કર્યું અને એમને કોઈની મદદ મળી રહી, પ્રોત્સાહન મળી રહ્યું, એટલે એ આગળ વધ્યા, ઇંગ્લેન્ડ ગયા, ડોક્ટરેટ પીએચડી ની પદવી પ્રાપ્ત કરી. ડોક્ટરેટ ઇન નેચરલ સાયન્સીસ, એને ડીએસસી, ડોક્ટર ઓફ સાયન્સ એવી પદવી પણ કહેવાય છે. હવે એ દરમિયાન ત્યાં લંડનમાં જગદીશચંદ્ર બહુ સારા જાણીતા એ જમાનાના વિજ્ઞાનીઓના સંપર્કમાં આવ્યા હતા. He came in contact with leading scientists around 1890. એમનું પીએચડી નું કાર્ય પૂરું થાય છે. એમણે ધાર્યું હોત તો એ રોકાઈ શકત અને ત્યાં જ આગળ વધી શક્યા હોત. એમણે તો વિચાર્યું હતું કે મારે દેશમાં
પાછા ફરવું છે. તો એ પછી તરત એ ભારતમાં પાછા ફરે છે અને કલકત્તામાં સ્થાયી થાય છે. 1890s, the last decade of 19th century. What was the scenario prevailing at that time? 1890 થી જે 1900 નો દશકો, છેલ્લો દશકો 19મી સદીનો, એ એટલો બધો શોધોથી, જુદા જુદા તરંગોની શોધો અને અન્ય શોધોથી ભરપૂર હતો કે આપણને નવાઈ લાગે કે એક સાથે ફટાફટ બધી શોધો બહાર પડવા માંડી, એટલે વિજ્ઞાનની પ્રગતિ થવા માંડી. એ જમાનામાં વિજ્ઞાનમાં શું ચાલી રહ્યું હતું જરા એનો ખ્યાલ મેળવીએ. આ એક ચિત્ર છે એ જેમ્સ ક્લાર્ક મેક્સવેલનું, જેની આપણે વાત કરી હતી. સ્કોટલેન્ડના સાયન્ટિસ્ટ, સ્કોટિશ સાયન્ટિસ્ટ, એમણે સૈદ્ધાંતિક સંશોધનો કર્યા અને પ્રકાશ શું છે, જેને આપણે પ્રકાશ, 7 રંગો જેના છે એના વિશે વાત કરીએ. એ અંદરની રીત, મૂળભૂત રીતે એ શું છે એનો એમણે જવાબ આપ્યો. ફિઝિસ્ટ મેક્સવેલે એમ કહ્યું, ભૌતિક વિજ્ઞાનીએ, કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. તરંગો તો છે જ, પણ વિદ્યુત ચુંબકીય તરંગો છે. અને એના વિશે એમણે સંશોધન કર્યા, સમીકરણો આપ્યા. એમણે એમ પણ જણાવ્યું, મેક્સવેલે, આ ભૂમિકા જરૂરી છે જગદીશ ચંદ્રનું કામ સમજવા માટે. એમણે એમ જણાવ્યું કે જે 7 રંગો આપણે જોઈએ છીએ એ 7 રંગો ઉપરાંત અદૃશ્ય પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો પણ હોઈ શકે. 2 પ્રકારના અદૃશ્ય તરંગો, IR જેને કહેવાય, ઇન્ફ્રારેડ, અને પારજાંબલી એટલે UV, અલ્ટ્રાવાયોલેટ, એ કિરણો તે વખતે જાણીતા હતા મેક્સવેલના જમાનામાં. મેક્સવેલે આગાહી કરી કે અન્ય અદૃશ્ય તરંગો પણ હોવા જોઈએ. ગો એન્ડ ફાઇન્ડ ઇટ આઉટ, એવું કહીને મેક્સવેલે તો જગતના તખ્તા પરથી વિદાય લીધી. બાકીનું કામ એ પછીની પેઢીના વિજ્ઞાનીઓને શિરે આવી પહોંચ્યું. આ ભૂમિકા થોડી જરૂરી લાગી. તો દોસ્તો, એ પછીના સમયમાં હાઇનરીક હર્ટ્ઝ નામના જર્મન ફિઝિસ્ટની વાત કરીએ તો એમની શોધ એવી હતી કે મેક્સવેલે જે અનુમાન કર્યું તે મુજબના અદૃશ્ય તરંગો, યાને કે અધોરક્ત, જેને IR કહ્યું છે, આપ જુઓ કે અહીંયા એને IR, ઇન્ફ્રારેડ કહ્યું, તો એ તો જાણીતું હતું. ઇન્ફ્રારેડ થી પણ વધુ તરંગ લંબાઈના તરંગો હર્ટ્ઝે શોધી કાઢ્યા કોઈક પ્રયોગો દ્વારા. અને એનું નામ હર્ટ્ઝે શોધ્યા એટલે હર્ટ્ઝિયન વેવ્સ અથવા રેડિયો વેવ્સ એવું નામ એને આપવામાં આવ્યું. અને હર્ટ્ઝની આ શોધ પણ મહત્વની હતી. 1888 ના જમાનાની વાત હશે. હર્ટ્ઝનું નામ બીજી રીતે પણ જાણીતું છે. આપમાંથી જે વિદ્યાર્થી મિત્રો 10મા, 11મા, 12માં વિજ્ઞાનમાં ભણતા હોય, શિક્ષક મિત્રો છે, એ લોકો જાણે છે કે આવૃત્તિ, ફ્રીક્વન્સીનો યુનિટ છે હર્ટ્ઝ છે. દાખલા તરીકે અમારો જે મોબાઈલ છે એ કેટલી ફ્રીક્વન્સી ઉપર કાર્ય કરે છે, તો સમજો ને કે 900 મેગાહર્ટ્ઝ, એમાં હર્ટ્ઝ જે છે એ આ વિજ્ઞાનીના નામ પરથી આવેલું એકમ છે. સારું, એમણે એક ડગલું આગળ વધાર્યું, પણ ક્યાંક એ અટકી ગયા હતા. કોણ? હર્ટ્ઝની વાત આપણે કરી લીધી. આવા સંજોગોમાં and now enters જગદીશ ચંદ્ર બોઝ 1894. એ ક્યાં હતા? ભારતમાં આવી પહોંચ્યા હતા અને જે હર્ટ્ઝે જે શોધ કરી હતી એનું પગે રૂંધબાવી રહ્યા હતા. બોઝ had returned to his motherland. કલકત્તામાં સ્થાયી થયા હતા. પ્રેસિડેન્સી કોલેજ આજે પણ છે, આજે પ્રેસિડેન્સી યુનિવર્સિટી છે, એ બહુ જૂની જાણીતી કોલેજ, એમાં એ કાર્ય કરતા હતા, અધ્યાપક હતા. હર્ટ્ઝની શોધને પગલે જગદીશચંદ્ર બોઝ જે યુવાન હતા એમણે વિચાર કર્યો કે હર્ટ્ઝના તરંગો છે એનાથી પણ ઓછી તરંગ લંબાઈના અદૃશ્ય તરંગો, અદૃશ્ય તો ખરા જ, પણ હર્ટ્ઝથી ઓછી તરંગ લંબાઈના અને વધુ ફ્રીક્વન્સીના તરંગો ઉત્પન્ન થઈ શકે. પ્રેસિડેન્સી કોલેજ કલકત્તામાં એમણે કામ કર્યું. કાચા સાધનો, પ્રોત્સાહન તો નહીં જ, કારણ કે અંગ્રેજો જે છે જરા ઈર્ષાથી એના તરફ જોતા રહે કે આ માણસ તો બહુ હોશિયાર લાગે છે, આપણાથી આગળ નીકળી જશે, એવી બધી પરિસ્થિતિ હતી. અડગ નિશ્ચય હતો અને જિજ્ઞાસા કે આ કેમ થઈ શકે, નવી રીતે શું કરવું, એ બધી વિચારણાથી સતત કાર્ય કરતા રહ્યા. જગદીશચંદ્ર બોઝે મિલીમીટર તરંગ લંબાઈના
માઇક્રો તરંગોની અગત્યની શોધ કરી અને ડેમો પ્રયોગ કરી બતાવ્યો. હવે આ સમજવા જેવું છે. આજકાલ પણ આપણે ડેમો કહે છે. नरोत्तम साहू साहब, आपके यहाँ साइंस सिटी में तो हम बहुत एक्सपेरिमेंट्स करते हैं, डेमो बताते दिखाते हैं. कम्युनिटी साइंस सेंटर में પણ નાના મોટા પ્રયોગો, ડેમોન્સ્ટ્રેશન અને ડેમો. yes sir. यस, तो हाँ, Thank you, sir. तो जगदीश चंद्र बोस ने क्या किया, वेरी इंटरेस्टिंग. जगदीश चंद्र बोसे એવું સાધન વિકસાવ્યું કે નાના પાયા ઉપર, હું બતાવું છું, એનું ચિત્ર પણ આવશે, ચાલો બતાવી જ દઈએ એ ચિત્ર. નાના પાયા ઉપર એક તરફ માઇક્રો તરંગો, સૂક્ષ્મ તરંગો, માઇક્રોવેવ્સ ઉત્પન્ન થાય અને પછી ઝીલાઈ જાય. એ ઝીલાઈ જાય એનો સિગ્નલ આવે એટલે શરૂઆતમાં તો એમ સમજો કે ગેલ્વેનોમીટરમાં એને અનુરૂપ કરંટ બતાવે. તો બોઝે એવી વ્યવસ્થા કરી, કંઈક ટાઉન હોલમાં કેમ ગોઠવ્યું અને અંગ્રેજ મોટા અમલદારોને બોલાવ્યા કે આ બાજુ માઇક્રોવેવ તરંગો ઉત્પન્ન થાય છે, આ બાજુ ઝીલાય છે, એનો પ્રવાહ વહે છે, એની સાથે કંઈક એવું જોડાણ કર્યું કે એક બંદૂકમાં ધડાકો થાય. અને પેલો અંગ્રેજ અમલદાર ચમક્યો, અરે પેલા ત્યાં કંઈક કર્યું અને આ બાજુ ધડાકો થાય છે. તો એના આધારે બોઝે સમજાવ્યું કે મેં જે કર્યું એ માઇક્રોવેવ્સ કર્યા હતા. સ્ક્રીન નથી દેખાતી. હેલો, સ્ક્રીન નથી દેખાતી સર. હા, એ જો સ્ક્રીન કરવું પડશે. હા બસ, એટલે બીજા બધાને આપણે મ્યુટ કરી દેશું અત્યારે. હા, ઓકે. તો આ જે સાધન છે ને એ આપણા શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રોને સ્પેક્ટ્રોમીટર જેવું ઘડી બત લાગે એવું જ છે ને. એક જગ્યાએ પ્રકાશ ઉત્પન્ન થાય, સ્પેક્ટ્રોમીટરમાં વાત કરીએ તો પછી એને ફોકસ કરીએ, આ કંઈક પ્રિઝમ ટેબલ જેવું કે જ્યાં એનું કંઈક વક્રીભવન થાય, સામે ઝીલી લેવાય, ટેલિસ્કોપ એટલે કે રિસીવર. અને આ આખું માઇક્રોવેવ નું સાધન હતું. આ સૌથી પહેલું સાધન અત્યારે ક્યાં જોવા મળે? આ તો એક મ્યુઝિયમની આઇટમ થઈ ગઈ. This was the apparatus used by J.C. Bose to produce and detect microwaves. એ અત્યારે બોઝ ઇન્સ્ટિટ્યૂટ કલકત્તામાં જોવા મળે છે. એક બહુ જ યાદગાર જેને કહેવાય એવું સાધન જેમાં માઇક્રોવેવની શોધ કરવામાં આવી. અને મેં આપને કહ્યું એમ એમને ડેમો કરીને બતાવ્યું એટલે લોકોને ખાતરી થઈ કે આ કંઈક નવું છે. ઓકે, ચાલો, સરસ. શું મહત્વ હતું આ શોધનું? હા, કંઈક નવા તરંગો હશે, અદૃશ્ય છે એટલે એને ઝીલી લેવા પડે, એને ડિટેક્ટ કરવા પડે, એની પારખ મેળવવી પડે, પારખવું પડે. ઓકે, એના ટેકનોલોજીકલ મહત્વની વાત તો પછી કરીએ, પહેલા વૈજ્ઞાનિક ભૂમિકા સમજી લઈએ. અને ઘણીવાર આપણે જે મેઘધનુષ્યને પહેલે પાર જોઈએ, એક વિશાળ વર્ણપટ જે આમ તો કુદરતે આપ્યો છે, તો વિજ્ઞાને એની સમજૂતી આપી છે. એનું નામ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ. જુઓ, આપ જુઓ, જાણે એક નાની બારી આપી છે કુદરતે. આપણી આંખને 7 રંગો પ્રત્યે સંવેદી બનાવ્યા છે. મારી આંખ કે જુઓ એક ટાંક એ તો 7 રંગોને પારખે છે ને એમાં તો આખું વિશ્વ દેખાય છે. એ 7 રંગો પણ એક નાની બારી છે, યાને કે એક અનંત વિસ્તાર છે, એક અનંત વ્યાપ છે. એનો એક ભાગ છે જેને આપણે દૃશ્ય પ્રકાશ કહીએ છીએ. દૃશ્ય પ્રકાશની બે બાજુએ અદૃશ્ય કિરણો છે. આપણે એમાંથી અલ્ટ્રાવાયોલેટ નામ લઈ લીધું, ઇન્ફ્રારેડ બીજી બાજુએ છે એનું નામ લઈ લીધું. તમે જુઓ કે તરંગ લંબાઈ વધતી જાય છે અને નીચે હર્ટ્ઝ લખેલું છે એની તો વાત આપણે કરી દીધી. હવે આ જે સમગ્ર વ્યાપ છે એમાં જગદીશચંદ્ર બોઝની શોધ અહીંયા આવે છે. અને ત્યાર પછી રેડિયો વેવ્સ એમ કરીને, રેડિયો વેવ્સ એટલે જે હર્ટ્ઝે કહ્યું હતું, પણ આ જે વચ્ચેનો વિભાગ હતો કે જે વધારે ઉપયોગી હતા એની શોધ માટેનું શ્રેય આપણે આપીએ જગદીશચંદ્ર બોઝને. એમણે પહેલી વાલી શોધ કરી અને ત્યાર પછી બીજી શોધો થઈ એની અત્યારે આપણે વાત નથી કરતા. આ એનું મહત્વ છે, વૈજ્ઞાનિક મહત્વ છે. ટેકનોલોજીકલ વાત તો પછી કરીએ. પોતાની નાનકડી પ્રયોગશાળામાં જાતે જ સાધનો વિકસાવ્યા અને જગદીશચંદ્ર બોઝે આશરે લેમ્બડા = 5 મિલીમીટર, લેમ્બડા એટલે તરંગ લંબાઈની એના માટેની સંજ્ઞા છે, ગ્રીક અક્ષર લેમ્બડા. 5 મિલીમીટર યાને કે તરંગ લંબાઈ ઓછી તો એની આવૃત્તિ વધારે, એ રીતની આખી વાત થઈ. તો માઇક્રો તરંગો ઉત્પન્ન કરીને
એની પારખ મેળવવાની પણ પદ્ધતિ શોધી કાઢી, ડિટેક્ટ કરવી, શોધી કાઢવું કે આ છે. આ એમનું મુખ્ય કાર્ય હતું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ. અહીં જે હું ચિત્ર બતાવું છું એમાં જગદીશચંદ્ર બોઝ દેખાય છે, એના સાધન સાથે દેખાય છે. એક બીજું પણ ચિત્ર છે, એનું નામ ગુગ્લિમો માર્કોની. તો હવે જરા ચિત્ર પલટાય છે. આ વાર્તા જે છે એમાં થોડો જુદો વળાંક તો આવે છે. 1896 સાલમાં લંડનમાં બોઝ મીટ્સ ઇટાલિયન સાયન્ટિસ્ટ માર્કોની. અને માર્કોની તો એવું કે સાધન બનાવી અને જે કાંઈ પણ તરંગો ઉત્પન્ન થાય એનો ઉપયોગ શું કરવો, ટેકનોલોજીની દિશામાં એ વધારે વિચાર કરતો હતો. ત્યારે બોઝનો વિચાર એવો હતો કે આપણે જે શોધ કરીએ એ બીજાને જણાવીએ, આ વૈજ્ઞાનિક વાત છે એનો પ્રચાર થાય, આપ લે થાય. તો બોઝ મીટ્સ ઇટાલિયન સાયન્ટિસ્ટ માર્કોની, ડિસ્કસીસ હિઝ મર્ક્યુરી કોહરર, એક સાધન એમણે વિકસાવેલું બોઝે. અને આજકાલ જેને શેર કરવું કહીએ ને, શેર્સ હિઝ ઓન ન્યૂ આઈડિયાઝ વિથ હિમ. માર્કોનીને વાત કરી કે આમ કરવાથી માઇક્રો તરંગો ઉત્પન્ન થાય છે અને આ રીતે ડિટેક્ટ થાય છે. પ્રોડ્યુસ, ટ્રાન્સમિટ, ડિટેક્ટ માઇક્રોવેવ્સ, એની બધી વાત કરી. માર્કોનીએ સાંભળી લીધી. આજે ઇલેક્ટ્રોનિક્સ ને કોમ્યુનિકેશન કેટલું આગળ વધી ગયેલ છે. ત્યારની વાત, જે જમાનાની આપણે વાત કરીએ ત્યારે ટેલિફોન તો હતો પણ એની ઉપયોગિતા બહુ મર્યાદિત હતી અને એમાં દોરડાની જરૂર પડતી હતી. માર્કોને કંઈક બીજો વિચાર મનમાં આવતો હતો, ઉપયોગી કોઈક સાધન બનાવવાનો. 20મી સદીની શરૂઆત થાય છે. બોઝને તો મૂળભૂત સંશોધનોમાં રસ હતો. એમને કોઈ એકાધિકાર કે પેટન્ટ મેળવવામાં રસ નહોતો. હવે આ એક સમજવા જેવી વાત છે. પેટન્ટ એટલે પ્રમાણભૂત રીતે એક શોધ અમુક વિજ્ઞાનીની છે એવું નક્કી કરવામાં આવે, એટલે કે એનો એકાધિકાર છે, એનો ઉપયોગ કોઈ બીજાએ કરવો હોય તો મંજૂરી લેવી પડે, એને પેટન્ટ કહેવાય છે. આજકાલ પણ એ પ્રથા પ્રચલિત છે. બોઝને એમાં રસ નહોતો. બોઝ એમ માનતા હતા કે વિજ્ઞાન જે છે એ તો પ્રસાર ને પ્રચાર માટે છે, એ તો સૌ કોઈએ એનો લાભ લેવો જોઈએ, એ કોઈ એકાધિકાર કે પેટન્ટની બાબત નહોતી, આવું જગદીશચંદ્ર બોઝ માનતા હતા. પણ માર્કોનીએ એમની શોધનો ઉપયોગ કર્યો અને સાધનો બનાવ્યા. શેના સાધનો? ટેલિગ્રાફીના, પણ વાયરલેસ. તો વાયરલેસ કમ્યુનિકેશન, વાયરલેસ ટેલિકોમ્યુનિકેશન અથવા વાયરલેસ ટેલિગ્રાફી જેને કહેવાય છે, બિનતારી સંદેશા વ્યવહાર, એ ટેકનોલોજીની શરૂઆત કરી. અને ટ્રાન્સ એટલાન્ટિક, આ બાજુ ઇટાલી ને સામે અમેરિકા, એટલાન્ટિક ને આરપાર એને સંદેશાઓ મોકલ્યા. એ બધું એ કરી શક્યો. યુરોપમાં હતો, સ્વતંત્ર દેશમાં હતો, 65% કોઈ ખોટ નહોતી, એને સમર્થન આપનારા હતા. એની પાછળ બોઝનું પ્રદાન હતું, એ ખૂબ ઉપયોગી નીવડ્યું. પણ માર્કોનીનું કાર્ય તો યુરોપમાં અને અમેરિકામાં જાણીતું થઈ ગયું. માર્કોની ન જાણે કે સિક્કો વાગ્યો. અને આગળની વાત પણ હું આપને કહું, 1909માં વાયરલેસ ટેલિગ્રાફીના વિકાસ માટે માર્કોનીને ફિઝિક્સનું નોબેલ પારિતોષિક મળ્યું. જગદીશચંદ્ર બોઝના નામનો ઉલ્લેખ પણ થયો નહોતો. સામાન્ય પ્રથા એવી છે કે કોઈ શોધ હોય એની પાછળ જેની ભૂમિકા હોય એને પણ એમાં ગણનામાં લેવામાં આવે છે. પણ આઈ થિંક વી મિસ્ડ અ નોબેલ પ્રાઇઝ ઇન ધીસ વે. ખેર, એ બધી ઇતિહાસની વાતો છે, આપણને થોડું જાણીને રંજ થાય, પણ આગળ ચાલીએ. પણ રેડિયો સાયન્સ ના જનક તો ગણાયા જગદીશચંદ્ર બોઝ. મોડી પણ એમની કદર થઈ બીજી રીતે. In 2012, over a century after his work, the Institute of Electrical and Electronics Engineers, IEEE, recognized the contributions of Jagdish Chandra Bose as an important milestone, and he was considered as a father of radio science. આ હવે જગ પ્રસિદ્ધ વાત થઈ ચૂકેલી છે આટલા વર્ષો પછી, 100 વર્ષ જેવા સમય પછી. પણ મહત્વનું એ છે કે જગદીશચંદ્ર બોઝે પાયાની શોધ ભારતમાં રહીને કરી હતી. આ એક એમનું ચિત્ર જોઈ લઈએ. હંમેશા જ્યારે લેક્ચર આપતા, વ્યાખ્યાન આપતા, ત્યારે પોતાના ડેમોનું સાધન સામે જ રાખતા હતા. ડેમો દ્વારા એ સમજાવતા હતા. એક ખાસિયત એમની બહુ જ જાણીતી હતી. આ જે શોધ થઈ માઇક્રોવેવ્સની, એનું એક બીજું પાસું જેનો સંબંધ આજની સાથે છે, આજના આધુનિક સાધનો, સાયન્સ, ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, એની સાથે કેવી રીતે છે?
માઇક્રોવેવ્સની શોધની સાથોસાથ અર્ધવાહકો સેમિકન્ડક્ટર્સ જેને કહેવાય છે એને ક્ષેત્રે પણ એમનું મહત્વનું પ્રદાન હતું. પણ એ જમાનામાં જે કુદરતી રીતે મળતા હતા અર્ધવાહકો, PBS લેડ સલ્ફાઇડ ગેલેના એમનું નામ, એનો ઉપયોગ કર્યો અને ડિટેક્ટર તરીકે પારખવા માટે રેડિયો, માઇક્રો તરંગો, અલ્ટ્રાવાયોલેટ વિકિરણ વગેરે ઝીલીને તેને પારખવા માટે ઉપયોગ કર્યો. આ શબ્દો કદાચ નવા લાગે તો આપણે ઝટપટ સમજી લઈએ, થોડું વિજ્ઞાન પણ આપણે સમજી લઈએ. તો વિદ્યુત પ્રવાહની દ્રષ્ટિએ વિદ્યુત પ્રવાહ કેટલો વહી શકે છે કોઈ પદાર્થમાંથી, એ દ્રષ્ટિએ ત્રણ પ્રકારોની વાત કરવામાં આવે છે. વિદ્યુત માટે સુવાહકો કે જેમાં અવરોધ ઓછો હોય છે અને ધાતુઓ બધી, સિલ્વર તો સારામાં સારું છે પણ મોંઘું હોય છે. સિલ્વર, કોપર, એલ્યુમિનિયમ એ સુવાહકો ગણાય છે, એટલે એનો અવરોધ ઓછો હોય છે, ઓછા અવરોધથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. બીજી બાજુ આખો જુદો જ પ્રકાર છે કે અવાહકો કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. એના ઉદાહરણોમાં છે લાકડું અને રબર. અને આ જે આખો વ્યાપ છે, વાહકતા એક બાજુ ખૂબ વધારે, એક બાજુ અવાહકો એટલે વાહકતા ખૂબ ઓછી, એની વચ્ચે એક ગાળો છે મોટો. એ પ્રકારના પદાર્થોને અર્ધવાહકો કહેવાય છે. અર્ધવાહકોમાં સિલિકોન ને જર્મેનિયમ તત્વો અથવા ધાતુઓ આજકાલ પ્રચલિત છે. આ તો હવેની વાત થઈ. જગદીશચંદ્રએ બહુ પહેલા અર્ધવાહકોનું મહત્વ પારખ્યું હતું. કદાચ અને પ્રશ્ન થાય કે ઘર વપરાશમાં આ બધું જોવા મળે, સુવાહકો ક્યાં અને અવાહકો ક્યાં અને અર્ધવાહકો, જુઓ પ્રયત્ન કરી જુઓ, જોજો મળશે જ, હોય જ ને, આપણા વપરાશમાં છે જ. તો આપણે આગળ ચાલીએ. જગદીશચંદ્રને વિજ્ઞાનને અન્ય ક્ષેત્રોમાં પણ ખૂબ રસ હતો. તેમણે વનસ્પતિ વિજ્ઞાનમાં પ્રદાન કર્યું અને વનસ્પતિ વિજ્ઞાન, પ્લાન્ટ ફિઝિયોલોજી જેને કહીએ, એમાં એમણે જે કાર્ય કરવાની પાછળ કંઈક ફિઝિક્સના પ્રયોગો કે ફિઝિક્સના સાધનો, એ જ અભિગમ હતો. તો એને આપણે બાયોફિઝિક્સ કહી શકીએ. બાયોફિઝિક્સ યાને કે પ્રિન્સિપલ્સ ઓફ ફિઝિક્સ એઝ એપ્લાઇડ ટુ બાયોલોજીકલ સિસ્ટમ્સ. એ આંતરવિદ્યાકીય જેને અભિગમ કહેવાય, ઇન્ટરડિસિપ્લિનરી એવો એક એપ્રોચ હતો. યાને કે બહુમુખી વ્યક્તિત્વ, જે મેં કહ્યું તેમ. પ્રાણીઓની જેમ આ વનસ્પતિની જે વાત કરી એમાં એમણે શું શોધ કરી અથવા શું પ્રયોગો કર્યા, નિષ્કર્ષ શું એમણે આપ્યો કે પ્રાણીઓ મનુષ્યોની જેમ વનસ્પતિ પણ બાહ્ય પ્રક્ષોભ કે ઉત્તેજના એટલે સ્ટિમ્યુલસ ને પ્રતિભાવ આપે છે. અરે પ્રતિભાવ આપે છે એટલે જેમ ઝેરી ઘાતક રસાયણની અસર પ્રાણીઓ અને માણસોને થાય એમ વનસ્પતિને પણ થાય છે. એના એમણે પ્રયોગો કર્યા અને તેનું માપન કરવા માટેના સાધનો વિકસાવ્યા. આ એક વિશેષતા છે કે માત્ર અવલોકન નહીં, અવલોકન સાથે સાથે માપન કરવાનું, એટલે જેને માત્રાત્મક કહેવાય. ગુણાત્મક આમ માત્ર વર્ણનાત્મક નહીં, માપન કરીને એ વિષયનો અભ્યાસ કરવાનો એમણે ખાસ એક અભિગમ અપનાવ્યો અને સાથે સાથે પ્રાયોગિક નિદર્શન પણ કરી બતાવ્યું હતું. એક સાધન છે એમણે વિકસાવેલું, ક્રેસ્કોગ્રાફ એનું નામ. આપણે એમ કહીએ કે વનસ્પતિ વૃદ્ધિ માપક એવું એને નામ આપી શકાય. અહીંયાનું ચિત્ર આપેલ છે. હવે દોસ્તો સમજવાની વાત એ છે કે વનસ્પતિ વૃદ્ધિ પામે છે તો આપણે જોઈએ જ છીએ, પણ એ ક્યારે અઠવાડિયે 10 દિવસે 15 દિવસે ખ્યાલ આવે કે હા જો મોટું થયું, કંઈક કૂપળ ફૂંકી, આમ થયું, કંઈક આપણે વાત કરતા હોઈએ છીએ. એનો જે વિકાસનો દર છે તો ઓછો હોય છે. એ જે દર છે એને પ્રવર્ધિત કરે એવા સાધનો હોય, યાને કે ભલે ધીમું ધીમું હોય એને કોઈક રીતે એની અસરને પ્રવર્ધિત એમ્પ્લિફાય કરનાર એવા સાધનો એ જમાનામાં 1900 એટલે જાણે 20મી સદીની શરૂઆત થઈ હશે એ જમાનામાં એમણે વિકસાવ્યા. આ એક સાધન છે ક્રેસ્કોગ્રાફ. આપણા બાયોસાયન્સના, બાયોલોજીના શિક્ષક મિત્રોને કહીએ એના વિશે કંઈક વધારે વાત કરી શકે તો એ રીતે જાણે કે એક ફિઝિક્સનો પ્રયોગ છે તો વનસ્પતિ ઉપર કરવામાં આવે છે. એ એમનો અભિગમ હતો અને માપનથી એમણે વધારે અભ્યાસ આગળ વધાર્યો હતો. આ બધા જે ચિત્રો છે, પિક્ચર્સ, ફોટોગ્રાફ્સ, એ ગૂગલ સોર્સમાંથી મળે છે. સો ઓલ પિક્ચર ક્રેડિટ્સ ટુ ગૂગલ સોર્સિસ. તો દોસ્તો
જગદીશચંદ્ર બોઝ એક સમર્પિત વ્યક્તિત્વ. વિજ્ઞાનના સંશોધન માટે તેઓએ 1917ની સાલમાં કલકત્તા ખાતે બોઝ ઇન્સ્ટિટ્યૂટ ની સ્થાપના કરી અને બસુ વિજ્ઞાન મંદિર, બસુ મૂળ આપણે જેને અંગ્રેજીમાં BOSC બોઝ કહ્યું એ અંગ્રેજોએ આપેલ નામ છે. હવે આપ જોતા હશો કે બસુ એ જે મૂળ નામ છે અટક એનાથી બોલાવવામાં આવે છે. તો બસુ વિજ્ઞાન મંદિર ની સ્થાપના કરી. વિજ્ઞાન મંદિર નામ આપ્યું અને એનો હેતુ શું હતો? આંતરવિદ્યાકીય સંશોધનોનો હેતુ હતો. આંતરવિદ્યાકીય એટલે મુખ્ય વિદ્યા શાખાઓ વિજ્ઞાનની જુઓ આપ, ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન, કેમિસ્ટ્રી, રસાયણ વિજ્ઞાન, બાયો સાયન્સ, જીવ વિજ્ઞાન, એ એકબીજાને સાંકળી લે એવો એનો અભ્યાસ, એકબીજાને સાંકળી લેતો અભ્યાસ, આંતરવિદ્યાકીય અભિગમ અથવા સંશોધનો. પોતે જે કાર્ય કર્યું એ પણ એવું જ હતું. એ રીતે આ સંસ્થા એમણે સ્થાપી અને એ સંસ્થા આજે પણ કાર્યરત છે. આજે પણ ત્યાં PhD પ્રોગ્રામ થાય છે. અને ત્યાર પછી જગદીશચંદ્ર બોઝ પછી પણ જે આવ્યા વિજ્ઞાનીઓ એમણે અવનવા ક્ષેત્રોમાં બહુ સારું જાણીતું પ્રદાન કર્યું છે. The Bose Institute, as I said, pioneered the concept of interdisciplinary approach. હવે થોડી બીજી વાતો કરી લઉં અને આપણે આમ તો અંત તરફ જઈ રહ્યા છીએ. આ એક ચિત્ર છે, એમાં જગદીશચંદ્ર બોઝને તો આપ ઓળખી શકશો. બીજા બે વિજ્ઞાનીઓ જગતભરમાં પ્રસિદ્ધ થયા એ એમના વિદ્યાર્થીઓ હતા. તો આ જાણે કે ગુરુ અથવા ઘડવૈયા, મેન્ટર, તો એમની બાજુમાં બેઠા છે, એનું નામ મેઘનાથ સહા. એની વાત આપણે તરત કરવાના છીએ ટૂંકમાં. અને અહીંયા જે દેખાય છે, જે ઊભા છે મારી ડાબી બાજુ, જોનારની ડાબી બાજુ જે ઊભા છે એ SN બોઝ યાને કે સત્યેન્દ્રનાથ બોઝ. તો આ એક જગદીશચંદ્ર બોઝના વ્યક્તિત્વનું જુદું પાસું છે. કેવળ વિજ્ઞાની તો ખરા જ, પણ યુવા વિજ્ઞાનીઓના ઘડવૈયા તરીકે બહુમુખી વ્યક્તિત્વ. એટલે આ રીતે પણ કે એ મેન્ટર હતા. તેમાં બે વિજ્ઞાનીઓ, એની વાત જરૂરી છે કરવી. જગદીશચંદ્ર હવે સિનિયર, જાણે વરિષ્ઠ વિજ્ઞાની થયા. ત્યાર પછીની પેઢીના બે પ્રતિભાવંત વિજ્ઞાનીઓની આપણે વાત કરવી જોઈએ. દરેક ભારતીય આમના વિશે જાણવું જોઈએ. એ આપણો વારસો છે, આપણી વિરાસત છે, ઇટ્સ અ હેરિટેજ. ત્યાર પછીના જે બે વિજ્ઞાનીઓ છે એમાં મેઘનાથ સહા, એમણે 1921માં આપણે આગળ ચિત્ર જોયું એનું તસવીરમાં હતા. 1921માં મેઘનાથ સહાએ સહા આયોનાઇઝેશન ઇક્વેશન અગત્યનું સમીકરણ આપ્યું. સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સ એટલે ફિઝિક્સની એક શાખામાં એ મહત્વનું થયું અને એનું મહત્વ એસ્ટ્રોફિઝિક્સની દ્રષ્ટિએ ગણવામાં આવ્યું. યાને કે ખગોળ તો ખરું, પણ સાથે સાથે ભૌતિક વિજ્ઞાન જેને કહીએ એ રીતનું એમાં મહત્વનું થયું. ત્યાર પછી આવ્યા સત્યેન્દ્રનાથ બોઝ, જેનો પણ ફોટો હતો. સત્યેન્દ્રનાથ બોઝે 1924માં બહુ મોટું કાર્ય કર્યું. બોઝે આઇન્સ્ટાઈન સાથે મળીને એક જે થિયરી, એક જે સિદ્ધાંત બનાવ્યો, શોધી કાઢ્યો, એનું નામ છે બોઝ આઇન્સ્ટાઈન સ્ટેટિસ્ટિક્સ. એટલે સ્ટેટિસ્ટિક્સ એટલે પેલો જે સ્ટેટિસ્ટિક્સ વિષય છે એવું આપણે નથી સમજતા અહીંયા. ફિઝિક્સમાં સ્ટેટિસ્ટિક્સ એક સ્ટેટિસ્ટિકલ થિયરી જેને કહીએ. તો એના સ્થાપક બોઝ અને એમાં આઇન્સ્ટાઈન એને સમર્થન આપ્યું. બોઝ આઇન્સ્ટાઈન સ્ટેટિસ્ટિક્સ ખૂબ જગ પ્રસિદ્ધ છે અને એને કારણે જે મૂળભૂત કણો છે, અદૃશ્ય સૂક્ષ્મ કણો, જોવાય નહીં એવા સૂક્ષ્મ કણો, એનો એક પ્રકાર, એનો એક વર્ગ છે, એને બોઝોન નામ આપવામાં આવ્યું છે. બોઝ પરથી બોઝોન. બોઝોન એ કોઈ કણનું નામ નથી, કણનો પ્રકાર છે. આ બોઝ જે પ્રસિદ્ધ થયા એને પીઠબળ આપનાર, એને ઉછેરનાર જાણે કે કોણ હતા? જગદીશચંદ્ર બોઝ. એ આપણે ખાસ સમજીએ. આ બે ચિત્રો જોઈ લઈએ. મેઘનાથ સહા જેની વાત આપણે કરી, સત્યેન્દ્રનાથ બોઝ એટલે કે બીજા બોઝ. એટલી જે વાત આપણે કરીએ છીએ તો જગદીશચંદ્ર બોઝની વાત કરીએ છીએ. SN બોઝની સાથે આઇન્સ્ટાઈનનું નામ સંકળાયેલું છે. એટલે બંનેના ચિત્રો આપણે સાથે મૂક્યા છે. અને જે હમણાં મેં કહ્યું પ્રમાણે બોઝ આઇન્સ્ટાઈન સ્ટેટિસ્ટિક્સ અને બોઝોન એ એક થિયરી પરથી આવેલ નામ. આ તબક્કે મારે એમ પણ કહેવું જોઈએ કે બોઝ આઇન્સ્ટાઈન સ્ટેટિસ્ટિક્સ જે સિદ્ધાંત હતો
એના ભાગરૂપે જે આગાહી કરવામાં આવી હતી એ સૈદ્ધાંતિક આગાહીઓ પછીના વર્ષોમાં હમણાં જ સમજો ને 1997 ના સમયમાં બોઝ આઇન્સ્ટાઇન કન્ડેન્સેશન નામની એક ઘટના પ્રાયોગિક રીતે શોધી કાઢવામાં આવી અને એ ઘટના શોધી કાઢી એટલે લોકોને સમજાયું કે ઓહ, આ થિયરી તો આટલી બધી મહત્વની હતી. એ દરમિયાન એસએન બોઝનું અવસાન થઈ ચૂક્યું હતું એટલે પ્રાયોગિક શોધકર્તાઓને નોબેલ પ્રાઇઝ મળ્યું. એ એક જાણવા જેવી વાત છે. કહેવાનો અર્થ એ છે કે બે મહાન વિજ્ઞાનીઓના જે ઘડવૈયા હોય તો આપણા જગદીશચંદ્ર બોઝ વાત આગળ ચલાવીએ. એ જે દાયકો હતો, સોનેરી દાયકો 1921 થી 1930, 101 વર્ષ પહેલાનો, એ ગોલ્ડન ડિકેડ ઓફ ઇન્ડિયન સાયન્સ કહેવાય છે. અને એમાં જેને ક્વોન્ટમ ઇન્ડિયન્સ કહેવાય છે, ક્વોન્ટમ વિશ્વના ભારતીય તારલાઓ કહેવાય છે, કોણ હતા? સીવી રામન, એમ.એન. સાહા, એસ.એન. બોઝ. એમાં મેઘનાથ સાહા અને એસ.એન. બોઝ એટલે મૂળભૂત રૂપે જગદીશચંદ્ર બોઝના વિદ્યાર્થીઓ. તો આ એક પ્રધાન જગદીશચંદ્ર બોઝનું. સીવી રામન શરૂઆતમાં કલકત્તામાં હતા. નોબેલ પ્રાઇઝ મેળવીને એ બેંગ્લોર ખાતે પોતાની સંસ્થા સ્થાપીને ત્યાં આગળ વધ્યા હતા. આ બધું આપણે જાણવું જોઈએ. આ વાર્તા છે, જાણે કે રોચક વાર્તા છે, પણ એની પાછળનું વિજ્ઞાન પણ છે. અને હવે દોસ્તો 1921 થી હવે આ 2021 ની સાલ આવી રહી છે. 100 વર્ષ થશે એ સોનેરી દાયકાને. એ દ્રષ્ટિએ પણ એ જાણવા જેવું છે, બહુ રસપ્રદ છે. એની વાતો ક્યારેક કરી શકાશે. જગદીશચંદ્ર બોઝ વિજ્ઞાન કથાઓના લેખક પણ હતા. હું આપને પૂછું કે આપણે વાર્તાઓ તો ઘણી વાંચી હશે, નાની વાર્તાઓ, મોટી નવલકથાઓ. વિજ્ઞાન કથા એટલે શું? વિજ્ઞાન વાર્તા એટલે શું? કોઈએ વાંચી હોય, ક્યાંય ભણવામાં આવી હોય? મને એવો ખ્યાલ આવે છે કે 7મા ધોરણના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં એક વિજ્ઞાન કથા છે, મેં વાંચી છે. એ વાત કદાચ 5-7 વર્ષ પહેલાની હોય, પણ એમ કે કલ્પના આવી કે કંઈક બને છે, એ જે કંઈ બને છે એની પાછળ વિજ્ઞાન હોય અને આખી ઘટનાઓ જે છે વિજ્ઞાનથી સાંકળી લેવામાં આવી હોય. એનું નામ વિજ્ઞાન કથા. જગદીશચંદ્ર બોઝ એ વિજ્ઞાન કથાઓના લેખક પણ હતા. આપણા દેશમાં એ અગ્રેસર હતા. શરૂઆત જાણે કે એમણે કરી હતી. એ આજે એને પણ 100 વર્ષ થશે. તો તેમણે લખ્યું બંગાળીમાં, પણ તેમનું અંગ્રેજી ભાષાંતર પણ થયું છે. હવે હું એક ચિત્ર બતાવું, એમાં આપણને બીજા એક મહાન વિરાટ વ્યક્તિત્વનું એનો પણ ખ્યાલ આવશે. જગદીશચંદ્ર બોઝ તો દેખાય છે ઉભેલા, આજે બેઠેલા છે એના ચહેરા પરથી જ ખ્યાલ આવી જાય, એ રવિન્દ્રનાથ ટાગોર. જગદીશચંદ્ર બોઝ લેખક પણ હતા, વિજ્ઞાન કથાઓ પણ લખતા હતા. એને કારણે આ બંનેને મિત્રાચાર્ય અને સમવયસ્ક, લગભગ એક સરખી ઉંમરના હશે, ટાગોર અને જગદીશચંદ્ર બોઝનો એક ફોટો છે. એ પણ યાદગાર ફોટો છે. તો આમ આપણે જુદા જુદા વ્યક્તિત્વના જુદા જુદા પાસાઓનો એક ખ્યાલ મેળવ્યો. જગદીશચંદ્ર બોઝ બહુમુખી પ્રતિભા, અખૂટ જિજ્ઞાસા એ એમનું મહત્વનું પાસું, સતત પ્રયત્ન અને એક મહાન પ્રાયોગિક વિજ્ઞાની બન્યા. પ્રથમ ભૌતિક શાસ્ત્રી, પછી વનસ્પતિ શાસ્ત્રી. આપણે એમ કહીએ કે જગદીશચંદ્ર બોઝ એ વનસ્પતિ શાસ્ત્રી હતા, તો એ અધૂરું છે. એ અધૂરું છે. પહેલા ફિઝિસિસ્ટ, ત્યાર પછી બોટનિસ્ટ, એમ કહેવું જોઈએ. સાથે સાથે આપણે એમ કહ્યું કે તેઓએ તે સમયના યુવા વિજ્ઞાનીઓને પણ ખૂબ પ્રોત્સાહન આપ્યું. એના 2 જ્વલંત ઉદાહરણો પણ આપણે આપ્યા. અને છેલ્લે જે આપણે ઉલ્લેખ કર્યો તેમ તેઓ એક વિજ્ઞાન કથા લેખક પણ હતા. અને કેવળ એમની જગદીશચંદ્ર બોઝની વાત નથી કરી, સાથે સાથે એમનું વિજ્ઞાન શું છે પણ સમજવા કોશિશ કરી. એમ કે જગદીશચંદ્ર બોઝે માઇક્રોવેવ્સ, માઇક્રો તરંગોની શોધ કરી. તો માઇક્રો તરંગો શું છે એ સમજવા માટે એનો જે આખો વર્ણપટ છે, વર્ણપટ એટલે જેમાં 7 રંગો તો છે જ, એ તો બહુ નાનો ભાગ છે. એની બંને બાજુએ અદૃશ્ય કિરણો, અદૃશ્ય તરંગો આવેલા છે. એ આખો ખ્યાલ મેળવીએ ત્યારે એમાં
જગદીશચંદ્ર બોઝે શું પ્રદાન કર્યું એનો સ્પષ્ટ ખ્યાલ આવે છે, એના પ્રદાનની ઝલક મળે છે. તો મને લાગે છે મારે જે કંઈ કહેવાનું હતું તે પૂરું થયું. આ બધું સાંભળીને જો વિદ્યાર્થીઓ શિક્ષકો કોઈ સવાલ પૂછે તો જરૂર મને મજા પડશે. હું ફરીથી બંને કુલપતિશ્રીઓનો આભાર માનું, ડોક્ટર વિભાબેન વૈષ્ણવ અને એમના સાથીદારો જે છે કમ્યુનિટી સાયન્સ સેન્ટરના, એનો આભાર માનું છું. ડોક્ટર નરોત્તમ સાહુ સર, થેન્ક યુ સો મચ ફોર બીઇંગ વિથ અસ. અને સૌ સાંભળનારાઓ કે જેને હું જોઈ શકતો નથી પણ સાંભળનારાઓ જરૂર સાંભળ્યું હશે. આપ સૌ સવાલ પૂછો એ અપેક્ષા સાથે, શુભેચ્છા સહ. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. યસ, થેન્ક યુ સર. હા, ખૂબ ખૂબ આભાર. એક બોટનિસ્ટ અને એક ફિઝિસિસ્ટ, એક અદના ઓફ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ એવા વૈજ્ઞાનિકની વાત સાંભળવાની મજા આવી. વનસ્પતિમાં જીવ છે, એવી વાત જગદીશચંદ્ર બોઝે કહી. સ્પેશિયાલિટીનો અભ્યાસ કરવો એટલે એમનાથી શરૂઆત કરી શકાય. એક બે પ્રશ્નો આપણે લઈ શકાય, સમય થોડો વધારે થઈ ગયો છે, પણ ગૂગલ મીટમાં જોડાયા છે એમાંથી કોઈને પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે. યસ યસ, બરોબર. એટલે એક સવાલ તો મેં પૂછી જ લીધો તો. હેલો, એક સવાલ મેં પૂછ્યો તો કે આપણા ઘર વપરાશમાં ક્યાંય વિદ્યુતની દ્રષ્ટિએ વાહક, અવાહક અને સુવાહક એવું કંઈ હોય છે ખરું કે કેમ? કે જોજો, શોધી કાઢજો. બધું ઘરમાં છે, જેટલું બને ઘરમાં જોઈએ, ત્યાર પછી પ્રયોગશાળામાં જઈએ. હાજી. હા, મને લાગે છે કે જોડાયા છે કોઈ પ્રશ્ન. હા, એક પ્રશ્ન છે. વેરી ગુડ. એમાં પૂછે છે એવું કે વનસ્પતિ સજીવની કઈ અવસ્થા ગણાય? વનસ્પતિ એટલે પ્લાન્ટ કિંગડમ, જેને વનસ્પતિનું આખું ક્ષેત્ર કહેવાય તે. અને એનો જવાબ આપવા માટે આપણી પાસે હવે પછી જે બાયોલોજીના વિજ્ઞાનના નિષ્ણાતો છે એ એમનું વર્ગીકરણ કરી બતાવશે કે સજીવોમાં વનસ્પતિ કયું, પ્રાણી કયું અને એનો શું ફેરફાર છે એના વિશે તો નિષ્ણાતો આપને કહેશે. થેન્ક યુ ફોર આસ્કિંગ ક્વેશ્ચન. સજીવ, હા, એટલે સજીવની અવસ્થા, બરાબર. હા, સજીવની અવસ્થા એટલે એ તો ક્લાસિફિકેશનનો સવાલ છે, એ બધા મિત્રો આપણા જે છે. યસ યસ, ઓકે. હા, સૌ મિત્રો આપ આમાંથી જરૂર પ્રેરણા મેળવશો. એક હોમવર્ક આપવાની ઈચ્છા થાય છે, નાનકડું. મને પણ ના, સૌ શ્રોતા મિત્રોને જે જોડાયા વિદ્યાર્થીઓને કે આમાંથી એક નાનકડી નોટ, તમે આમાં આજે શું શીખ્યા એવું એક અડધા પાનાની, એક પાનાની નોંધ બનાવીને અમને ઈમેલ કરશો તો અમને ચોક્કસ ગમશે. ટેક હોમ જેને કહે છે, આમાંથી તમે શું ઘરે લઈને જશો? ટેક હોમ. યસ, મેસેજ શું છે? ટેક હોમ મેસેજ શું છે? વેરી નાઇસ. મેલ આઈડી. હા સાહેબ, તમારું મેલ આઈડી. ઓ, મારું? હા, એ તો વિભા વૈષ્ણવ. ત્યાંથી મને મળી જશે. હા, ત્યાંથી મને મળી જશે. હા, csc@spuvvn.edu. બસ, એમાંથી બધું મને મળી જશે. હા, csc@spuvvn.edu. ત્યાં બધા મને સવાલો પૂછજો, જરૂર પૂછજો. અને પ્રયોગો કરજો. પ્રયોગ એના વગર નહીં તો શું થશે? મને હર્ષદભાઈ સાહેબ, મને યાદ આવ્યું એટલે હું જરા કહી દઉં. કોઈએ બહુ સરસ લખ્યું હતું, આ બધું ભણતર જે બોજારૂપ છે ને એના માટે હોવું શું જોઈએ કે ભણતર ન બને બોજ, જાણે કે રોજ. રોજે રોજ ઉત્સવ તો ન હોય, પણ એવું હોવું જોઈએ કે ભણતરની મજા આવે, ઉત્સવ જેવું લાગ્યા કરે. એના માટે પ્રયોગો કરવા જરૂરી છે. ડેમો પ્રયોગો દ્વારા આગળ વધી શકાય. જરૂર. થેન્ક યુ. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી એ દિશામાં જ કામ કરે છે સાહેબ. રાઈટ, વેરી નાઇસ, વેરી નાઇસ. ભાર વગરનું ભણતર શી રીતે કરવું યસ, ધેટ્સ રાઈટ. જરૂર. માય પ્લેઝર. આનંદ આવ્યો.
કોઈએ chat boxમાં લખ્યું છે કે વારસો અને વિરાસતને મેળવીને અથવા તો જાળવીને જપીશું અને આમ લઈને ઘેરે જઈશું. થેન્ક યુ વેરી મચ. હવે સમય છે આભાર દર્શનનો. અમારા કમ્યુનિટી સાયન્સ સેન્ટરના માનદ સહનિયામક જે ફાર્માસ્યુટિકલ સાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ પણ છે એવા ડોક્ટર વિજયભાઈ પરમારને વિનંતી કે તેઓ આભાર દર્શન કરે. જો વિભા અહીંયા જ એક જાતનો બહુશાખીય મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ અહીંયા જ છે. વિજયભાઈ કેમિસ્ટ્રીના છે અને ઇલેક્ટ્રોનિક્સના છો. હા. પ્રપોઝ અ વોટ ઓફ થેન્ક્સ પ્લીઝ. હા, સૌપ્રથમ હું અમારા પ્રેરણા સ્ત્રોત સમાન અને હંમેશા સતત રચનાત્મક કાર્યક્રમો માટે સીસી પટેલ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરને માર્ગદર્શન પૂરું પાડતા અમારા માનનીય કુલપતિ શ્રી પ્રોફેસર શિરીષભાઈ કુલકર્ણીનો આભાર વ્યક્ત કરીશ. ત્યારબાદ એક નવીનતમ પ્રકારનો કાર્યક્રમ કે જેમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા માટેનો પ્રયત્ન છે અને એ કાર્યક્રમમાં સહભાગી થઈ અને અમને માર્ગદર્શન પૂરું આપવા બદલ માનનીય શ્રી હર્ષદભાઈ શાહ, કુલપતિ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર, એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ પ્રકારના માર્ગદર્શન બાદ કરવામાં આવતા કાર્યક્રમો માટે હંમેશા એક સપોર્ટ તરીકે અમને ઊભા રહેતા એવા અમારા એડવાઇઝર ડૉક્ટર નરોત્તમ શાહુ સર, કે જેઓ મેમ્બર સેક્રેટરી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ગુજરાત ગાંધીનગરથી અમને હંમેશા એ સપોર્ટના સ્વરૂપમાં રહેતા હોય છે. એમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. ત્યારબાદ અમારા મેન્ટર, રોલ મોડલ અને આ સ્ટોરી ટેલિંગ વેબિનાર સિરીઝના ઓપનિંગ બેટ્સમેન પ્રોફેસર કે.એન. જોશીપુરા સાહેબ, કે જેમણે આજે એક ખૂબ સુંદર રીતના આપણા એક ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ વિશે સુંદર માહિતી પૂરી પાડી અને એ પણ એક વાર્તાના સ્વરૂપમાં એમના વિશે અને એમની થકી થયેલા સંશોધનો વિશે જે આપ સૌને માહિતી આપી એ બદલ પ્રોફેસર કે.એન. જોશીપુરા સાહેબનો હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આપણે એક નવા પ્રકારના પ્લેટફોર્મ ઉપર આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને એ ટેકનોલોજીના ઉપયોગ માટે થઈ જે એક ટેકનિકલ સપોર્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરને પૂરું પાડી રહ્યા છે એવા કુણાલભાઈ સુથારનો પણ હું આભાર માનીશ. અને અમારી જે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર લોક વિજ્ઞાન કેન્દ્રની ટીમ એ સૌ એના સભ્યો, સ્ટાફ મેમ્બર, એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અને છેલ્લે કે જેના વગર કદાચ આપણે આ મીટિંગ કે વાર્તા કરવા માટે વિચારી ના શકીએ એવા અમારા સૌ હાજર શ્રોતાગણ, પાર્ટિસિપન્ટ, બાળ વિજ્ઞાનીઓ કે જેને આપણે વિચારી શકીએ કે ભવિષ્યના જગદીશચંદ્ર બોઝ બનવા માટેની જેમનામાં ખૂબ જ ધગશ છે અને એ સાથે આ સિરીઝમાં જોડાયા છે એવા બાળ વિજ્ઞાનીઓ, એમના શિક્ષકગણ, વાલીગણ અને અન્ય સૌ શહેરીજનો કે જે આ વેબ સિરીઝમાં જોડાવા માટે જોડાયા છે એ બદલ સૌનો હું આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. આવતીકાલે આપણો બીજો મણકો ઉજ્જવલભાઈ ત્રિવેદી, ડોક્ટર ઉજ્જવલભાઈ ત્રિવેદી બાયોસાયન્સીસ ડિપાર્ટમેન્ટમાંથી સ્ટોરી ઓફ પેનિસિલિનની વાત કરશે. પણ આવતીકાલથી સમય છે બપોરે 4 થી 4:45. હવે પછી દરરોજ બપોરે 4 થી 4:45 સમય રહેશે. સૌને એ સમયે જોડાવા વિનંતી અને આપનો ફીડબેક અમને આપતા રહેશો. ફરીથી સૌનો ખૂબ ખૂબ આભાર. હર્ષદભાઈ શાહ સાહેબ, આપની પરમિશનથી આપણે પૂરું કરીએ, સમાપન કરીએ. થેન્ક યુ.
Thank બહુ you. મજા આવી, વેરી નાઇસ. આનંદ થયો. થેન્ક યુ.